જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું કૌશિક પંડ્યા, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસની અંદર આપ સર્વે મિત્રોને આવકારું છું. મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા શરૂ કરવામાં આવેલી જે આપણી સિરીઝ છે પીજીસીઆઈ એક્સપ્રેસ, એના અંતર્ગત આજે આપણે દિવસ 13ની અંદર મિત્રો ભૂગોળ વિષયના મહત્વના કહી શકાય અને સાથે આવનારી પોલીસ ભરતીની પરીક્ષા, એ પીએસઆઈ હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય કે આવનારી અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પૂછાઈ શકે એવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે મળ્યા છીએ મિત્રો. તો સૌ પ્રથમ મિત્રો, આપ તમામ મિત્રો છે એ વિડીયો લેક્ચરની લિંક છે એ તમારા મેક્સિમમ મિત્રો અને સ્નેહીજનો સુધી શેર કરશો. સાથે સાથે મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી, તેમજ અમારી યુટ્યુબ ચેનલ પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી મિત્રો. તો આપણે શરૂઆત કરીએ છીએ આપણા ભૂગોળ વિષયના પ્રશ્નોને સોલ્વ કરવાની, જેમાં મિત્રો સૌથી પહેલાં આપણે ભૌતિક ભૂગોળનો એક ખૂબ મહત્વનો અને કહી શકાય કે સરળ એવો પ્રશ્ન છે, ત્યાંથી જ આપણે આપણા વિષયની શરૂઆત કરવી છે મિત્રો. તો અહીંયા આપણી સ્ક્રીન ઉપર છે આપણને એક પ્રશ્ન આપવામાં આવ્યો છે કે આપેલા વિધાન અથવા વિધાનો પૈકી કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું કે સાચા છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન સમજજો. ખાસ જ્યારે આવો કોઈ જોડકાવાળો પ્રશ્ન હોય, વિધાનોવાળો પ્રશ્ન હોય, ત્યારે આપણે આખો પ્રશ્ન છે એને વ્યવસ્થિત વાંચવાનો. અહીંયા આપણને પૂછ્યું છે કઈ બાબત, તો કે આપેલા જે વિધાનો છે એમાંથી કયા વિધાનો સાચું કે સાચા છે એ આપણે શોધવાના છે મિત્રો. જુઓ, એમાં પહેલું વિધાન આપણને આપવામાં આવ્યું છે કે વિષુવવૃત્તને ધ ગ્રેટ સર્કલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજું વિધાન છે પૃથ્વીના ગોળા પર દોરવામાં આવેલા અક્ષાંશોની કુલ સંખ્યા 181 છે. ત્યાર પછી મિત્રો ત્રીજું વિધાન આપણને આપવામાં આવ્યું છે કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશોની લંબાઈ ઘટતી જાય છે. સાથે મિત્રો અહીંયા આપણને 4 ઓપ્શન આપવામાં આવ્યા છે, જેના અંદર ઓપ્શન એમાં ફક્ત 1, ઓપ્શન બીમાં ફક્ત 2 અને 3 સાચું, ઓપ્શન સીમાં ફક્ત 1 અને 2 સાચું, અને ઓપ્શન ડીમાં કહ્યું છે કે આપેલ તમામ સાચા. તો મિત્રો અહીંયા વિધાનો જોઈ વાંચી અને તમે અહીંયા ઓપ્શન ઉપરથી છે એ જવાબ આપવાનો પ્રયત્ન કરો. એના પછી છે એ આપણે આ પ્રશ્નને ખૂબ સારી રીતે અને સરળ શબ્દોની અંદર સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો જુઓ, અહીંયા સૌથી પહેલું વિધાન જે આપણને આપવામાં આવ્યું છે કે વિષુવવૃત્તને ધ ગ્રેટ સર્કલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા મિત્રો આપણને સૌથી પહેલા અક્ષાંશોની વ્યાખ્યા છે એ યાદ હોવી જોઈએ કે અક્ષાંશ કહેવાય કોને. તો મિત્રો યાદ રાખીશું કે પૃથ્વીના ગોળા ઉપર દોરવામાં આવેલી જે આડી કાલ્પનિક રેખાઓ છે જેને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ. સૌથી સરળ બાબત છે મિત્રો કે વાત કરીએ કે ભાઈ અક્ષાંશની વ્યાખ્યામાં પૃથ્વીના ગોળા પર દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખાઓ. તો મેં અહીંયા પૃથ્વીના ગોળા ઉપર જે આડી કાલ્પનિક રેખાઓને હું ડ્રો કરું છું એ આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. એમાં યાદ રાખીશું મિત્રો કે જે વિષુવવૃત્ત અક્ષાંશ છે એ વિષુવવૃત્ત છે એ સૌથી મોટું અક્ષાંશ છે. વિષુવવૃત્ત કેવું અક્ષાંશ છે, તો કે વિષુવવૃત્ત એ સૌથી મોટું અક્ષાંશ છે અને સૌથી મોટું અક્ષાંશ હોવાના કારણે વિષુવવૃત્ત છે એને મિત્રો ગ્રેટ સર્કલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિત્રો અહીંયા આપણું પહેલું વિધાન કેવું બને છે, પહેલું વિધાન છે એ સાચું બને છે. જો અહીંયા વિષુવવૃત્તને ગ્રેટ સર્કલ, બાકીના એકેય અક્ષાંશને ગ્રેટ સર્કલ તરીકે ઓળખવામાં આવતું નથી. પણ અહીંયા ધ્યાન રાખીશું મિત્રો, જ્યારે આ જ પ્રશ્નને પૂછો હોય કે ભાઈ દરેક રેખાંશ વૃત્તો એ ગ્રેટ સર્કલ છે, તો જ્યારે આવું વિધાન જો આના સ્થાને તમને આપ્યું હોય તો એ વિધાન પણ સત્ય બનશે, કારણ કે દરેક રેખાંશો છે એની લંબાઈ એક સમાન છે. એટલે દરેક રેખાંશો કેવા બને છે, ગ્રેટ સર્કલ બને છે. તો આ બંને બાબતો છે એને મિત્રો તમે ધ્યાનમાં લેશો. ત્યાર પછી પૃથ્વીના ગોળા પર દોરવામાં આવેલા અક્ષાંશોની કુલ સંખ્યા 181 છે. તો અક્ષાંશોની કુલ સંખ્યા આપણને આપી છે કેટલી છે, 181 છે. તો મિત્રો આ વિધાન પણ આપણું અહીંયા
સાચું બને છે કે અક્ષાંશોની કુલ સંખ્યા કેટલી છે 181. હું અહીંયા દોરું છું તો સૌ પ્રથમ ધ્યાને લેશું કે સૌ પ્રથમ પૃથ્વીની બરોબર મધ્યમાં મેં જે આડી લાઈન દોરી છે એને મેં નામ આપ્યું છે 0 ડિગ્રી અથવા તો એને જ આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. જુઓ હવે 0 ડિગ્રી છે એને પૃથ્વીની બરોબર વચ્ચે દોરી છે. એ 0 ડિગ્રી પૃથ્વીના આડા બે સરખા ભાગ કરે છે. આ 0 ડિગ્રીની ઉપરનો જે અડધો ભાગ છે એને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે છે, જ્યારે 0 ડિગ્રીથી નીચેનો દક્ષિણનો જે અડધો ભાગ છે એને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો અક્ષાંશોની સંખ્યાની અંદર મિત્રો યાદ રાખવાનું કે ઉત્તર ગોળાર્ધની અંદર પ્લસ દક્ષિણ ગોળાર્ધની અંદર અને પ્લસ 0 ડિગ્રીનો અક્ષાંશ, આ રીતે આપણને કુલ સંખ્યા મળશે. તો અહીંયા હું ઉત્તર ગોળાર્ધની અંદર કુલ 90 અક્ષાંશો દોરી શકું, સાથે સાથે દક્ષિણ ગોળાર્ધમાં પણ 90 અને એક આપણું 0 ડિગ્રી, એટલે કુલ અક્ષાંશો કેટલા મળશે 90 ઉત્તર ગોળાર્ધના, 90 દક્ષિણ ગોળાર્ધના અને એક 0 ડિગ્રી, એટલે 90 90 180 પ્લસ 1 એટલે 181. તો અક્ષાંશોની કુલ સંખ્યા કેટલી મળે છે 181 મળે છે. તો આ વિધાન પણ સાચું બને છે. ત્યાર પછી મિત્રો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશોની લંબાઈ છે એ અક્ષાંશોની લંબાઈ ઘટતી જાય છે. ખૂબ સરસ વિધાન મિત્રો આપણને અહીંયા આપવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય છે તો અક્ષાંશોની લંબાઈમાં શું ફેરફાર આવે છે તો કે અક્ષાંશોની લંબાઈ ઘટતી જાય છે. તો આ વિધાન પણ આપણા માટે કેવું બને છે સાચું વિધાન બને છે. સમજો મિત્રો કે કઈ રીતે આ વિધાન છે એ સાચું વિધાન બને છે. હમણાં જ આપણે વાત કરી કે વિષુવવૃત્ત છે એ ગ્રેટ સર્કલ છે. શા માટે ગ્રેટ સર્કલ તો કે સૌથી મોટું છે એટલે ગ્રેટ સર્કલ છે. હવે તમે જુઓ અહીંયા આપણે જે અક્ષાંશો દોર્યા છે એના અંદર સૌથી મોટું અહીંયા વચ્ચે આવ્યું છે એટલે કે 0 ડિગ્રી. હવે જેમ જેમ મિત્રો તમે 0 ડિગ્રીથી ઉપર તરફ એટલે અહીંયા ઉત્તર ધ્રુવ તરફ એટલે કે 90 ડિગ્રીના ઉત્તર અક્ષાંશ તરફ અને એ જ રીતે 0 ડિગ્રીથી દક્ષિણ તરફ એટલે કે 90 ડિગ્રીના દક્ષિણ અક્ષાંશ તરફ જેમ ઉત્તર તરફ આગળ જાવશો અથવા જેમ દક્ષિણ તરફ આગળ જાવશો એમ અહીંયા અક્ષાંશો જે આપણે દોરીએ છીએ એ અક્ષાંશો કેવા થતા જાય છે તો કે આપણા અક્ષાંશો છે એ નાના થતા જાય છે. અક્ષાંશોની લંબાઈ ઘટતી જાય છે અને જેવા તમે 90 ડિગ્રીએ પહોંચો છો એટલે ત્યાં આપણે આખી લાઈન દોરી શકતા નથી, માત્ર એક બિંદુ સ્વરૂપે દોરેલું હોય છે. તો જુઓ વિધાન કયું પૂછ્યું, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશોની લંબાઈ ઘટતી જાય છે. તો સૌથી મોટું છે એનાથી નાનું અક્ષાંશ, એનાથી નાનું અક્ષાંશ, એનાથી નાનું, એનાથી નાનું, એટલે જેમ તમે ધ્રુવો તરફ જાઓ છો ઉત્તર ધ્રુવ અને જેમ દક્ષિણ ધ્રુવ તરફ તમે જાઓ છો એમ અક્ષાંશોની લંબાઈ ઘટે. પણ અહીંયા એ પણ સાથે સાથે યાદ રાખી લેજો મિત્રો કે અક્ષાંશોની લંબાઈ ઘટે છે પરંતુ એ અક્ષાંશોનું કોણીય મૂલ્ય વધતું જાય છે. અક્ષાંશોનો જે ખૂણો છે એ ખૂણો વધતો જાય. જુઓ અહીંયા આપણે નામ આપ્યું 0 ડિગ્રી. હવે જેમ જેમ ઉપર ગયા એમ અહીંયા 1 ડિગ્રી આવ્યું, અહીંયા 2 ડિગ્રી આવ્યું, અહીંયા 3 ડિગ્રી આવ્યું. તો તમે જેમ ઉપર ગયા એમ લંબાઈમાં ભલે ઘટાડો થયો પણ આ ખૂણો એનું કોણીય મૂલ્ય છે એ કોણીય મૂલ્ય વધે છે. તો અહીંયા મિત્રો આપણા ત્રણે વિધાન છે કેવા બને છે સાચા બને છે. તો ઓપ્શનની અંદર આપણને આપ્યું છે ડી ઓપ્શન કે આપેલા તમામ. તો અહીંયા ત્રણે વિધાનો કેવા બને છે સાચા બને છે મિત્રો. તો આ રીતે મિત્રો દરેક પ્રશ્નો છે એને ખૂબ ડિટેલમાં જો સ્ટડી કરવામાં આવ્યા હોય તો આની સાથે ફક્ત આ 3 વિધાનો નથી, એની સાથે જોડાયેલી અન્ય સમજૂતી, અન્ય કન્સેપ્ટને પણ આપણે સાથે લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ફરીથી કહું છું મિત્રો, વિડીયોની લિંક છે એને મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને એ લોકો પણ આપણી સાથે અહીંયા જોડાઈ શકે. આવો મિત્રો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 ની અંદર. તો મિત્રો પ્રશ્ન નંબર 2 માં આપણને જોડકું આપવામાં આવ્યું છે. યોગ્ય જોડકું છે એને આપણે ગોઠવવાનું છે. ભલે મિત્રો જોડી છે એ આસમાનમાં બનતી હોય પણ અહીંયા આપણે પરીક્ષાની અંદર છે એ આપણે જોડકું જોડવાનું છે. જુઓ પી, ક્યુ, આર અને એસ એ 4 બાબતો આપણને આપી છે અને એને સામે આપેલા જે 4 નંબરો છે એમની સાથે યોગ્ય રીતે જોડવાનું છે.
બહુ સરળ સવાલ છે મિત્રો, તમે જવાબ આપવાનો ટ્રાય કરશો તો તમારાથી પણ આસાનીથી બની જાય. એમાં જુઓ તમે, પી ની અંદર આપણને આપ્યું 23.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ, ક્યુ ની અંદર આપ્યું 23.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ, આર ની અંદર આપણને આપ્યું 66.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ અને એસ ની અંદર આપણને આપ્યું 66.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ. હવે સામે આપણને આર્કટિક વૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત અને એન્ટાર્કટિક વૃત્ત આપવામાં આવ્યા છે. તો કયા અક્ષાંશને મિત્રો કયા નામથી ઓળખવામાં આવે છે એના અનુસંધાનમાં આપણે અહીંયા જોડકું જોડવાનું થશે. તો આપેલા જે ઓપ્શન્સ છે એમાંથી તમારે સાચો વિકલ્પ છે એ પસંદ કરવાનો રહેશે. તો ફટાફટ તમે લોકો છે જવાબ આપવાનો પ્રયત્ન કરો, પછી આપણે આ પ્રશ્નને છે એ આગળ સોલ્વ કરીએ છીએ. તો જુઓ મિત્રો, અહીંયા 23.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ. હવે આપણે બધા જાણીએ છીએ કે આપણી પૃથ્વી ઉપર કુલ અક્ષાંશોની સંખ્યા કેટલી છે? તો કે કુલ અક્ષાંશોની સંખ્યા 181 છે, જેમાં બધા જ અક્ષાંશોને નામ આપવામાં આવેલા નથી કે બધા જ અક્ષાંશો એ મહત્વના પણ બનતા નથી. ફક્ત 7 અક્ષાંશો છે જેના નામ આપણે યાદ રાખવાના હોય છે. કેટલા અક્ષાંશોના નામ આપણે યાદ રાખવાના હોય છે? ફક્ત 7 અક્ષાંશોના નામ આપણે યાદ રાખવાના છે. એમાં મિત્રો યાદ રાખીએ તો 23.5 ડિગ્રીનો જે ઉત્તર અક્ષાંશ છે એને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ. 23.5 ડિગ્રીના ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે મિત્રો 23.5 ડિગ્રીના દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંનેની વચ્ચે આવેલું એટલે 0 ડિગ્રીનો જે અક્ષાંશ છે એને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી મિત્રો આપણને આપ્યા છે 66.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ. તો 66.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ એટલે ઉત્તર ગોળાર્ધમાં, જેને મિત્રો આપણે આર્કટિક વૃત્ત તરીકે ઓળખીએ છીએ. કયા નામથી ઓળખવામાં આવે છે? આર્કટિક વૃત્ત. અને એ જ રીતે મિત્રો 66.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ, જેને એન્ટાર્કટિક વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. એન્ટાર્કટિક વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, આર્કટિક વૃત્તનું બીજું નામ બનશે ઉત્તર ધ્રુવ વૃત્ત. આર્કટિક વૃત્તનું બીજું નામ કયું બને છે? ઉત્તર ધ્રુવ વૃત્ત. એ જ રીતે મિત્રો એન્ટાર્કટિક વૃત્તનું બીજું નામ બને છે દક્ષિણ ધ્રુવ વૃત્ત. દક્ષિણ ધ્રુવ વૃત્ત. તો બધા જ નામો સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. એ જ રીતે મિત્રો અહીંયા 0 ડિગ્રી, જેને વિષુવવૃત્ત રેખા અથવા તો એનું જ બીજું નામ બને છે ભૂમધ્ય રેખા. ભૂમધ્ય રેખા. તો હવે આ 5 નામો અહીંયા અને 2 હવે 90 ડિગ્રીના, એટલે કે 90 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ, જેને ઉત્તર ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે, અને 90 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ, જેને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. આ 7 નામો મિત્રો આપણે યાદ રાખવાના છે. બાકી જ્યારે આપણે ભણીશું તો કે ભાઈ 30 ડિગ્રી છે એને અશ્વ અક્ષાંશ કહેવાય, 40 ડિગ્રીનો અક્ષાંશ છે એને ગર્જતા ચાલીસા કહેવાય, 50 ડિગ્રીના અક્ષાંશને પ્રચંડ પચાસા કહેવાય, અને 60 ડિગ્રીનો અક્ષાંશ છે જેને ચિત્કારિતા 60 તરીકે ઓળખવામાં આવે છે. આ બધી જ બાબતો જ્યારે આપણે આગળ અભ્યાસ કરીશું તો એને પણ અંદર સમાવિષ્ટ કરીશું. પણ અત્યારે ફક્ત જે બેઝિક 7 નામો છે એ 7 નામો અહીંયા મેં લખીને આપ્યા છે. હવે આના સંબંધિત તમે જોડકું જુઓ તો 23.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ, તો અહીંયા પી છે, તો 23.5ના ઉત્તર અક્ષાંશને કયા નામથી ઓળખવામાં આવે? કર્કવૃત્ત તરીકે. તો પીમાં કયું આવશે? 2 આવ્યું. એ જ રીતે 23.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ, તો અહીંયા જુઓ 23.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ, જેને કયા નામથી ઓળખવામાં આવે? મકરવૃત્ત તરીકે. તો કે ક્યુની સામે અહીંયા 3માં મકરવૃત્ત છે, તો ક્યુની સામે કયું આવશે? 3. હવે મિત્રો જુઓ, અહીંયા આખું જોડકું છે ને જોડી નહીં લેવાનું, બરોબર છે? પહેલા જોવાનું કે પીમાં કેટલા છે? 2 છે. પીમાં 2 અહીંયા છે, અહીંયા છે અને અહીંયા પણ છે. અહીંયા પીમાં 1 છે, એટલે આ તો ઓપ્શન ઓલરેડી નીકળી ગયો. ચલો, 1 નીકળી ગયો. પછી ક્યુની અંદર 3 આપ્યા છે, તો જુઓ ક્યુમાં 3 અહીંયાય છે અને અહીંયાય છે.
પણ ક્યુ માં 3 અહીંયા નથી એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો. હવે વધ્યા કેટલા આપણી પાસે? ફક્ત 2 ઓપ્શન. જો પી માં 2 ક્યુ માં 3, પી માં 2 ક્યુ માં 3. હવે આર સુધી આપણે જવું પડશે. આર માં આપણને આપ્યું 66.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ. તો અહીંયા જુઓ 66.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ જેને આર્કટિક વૃત્ત અથવા તો ઉત્તર ધ્રુવ વૃત્ત તરીકે ઓળખવામાં આવે. એટલે આર ની અંદર મિત્રો અહીંયા આપણું બનશે 1. હવે જુઓ અહીંયા આર ની અંદર આપણને અહીંયા 1 આપ્યો, અહીંયા આર માં 4 આપ્યો એટલે સી પણ કેવું બને છે? ખોટું બને છે. એટલે આપણો સાચો જવાબ કયો બને છે મિત્રો? ઓપ્શન બી. અને વેરીફાઈ કરવું હોય તો કરી લો. 66.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ જેને એન્ટાર્કટિક વૃત્ત કહેવાય. 66.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ જેને એન્ટાર્કટિક વૃત્ત. તો એસ ની અંદર કયું આવશે? 4. એટલે ઓપ્શન બી આપણો છે એ સાચો જવાબ બને છે મિત્રો. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 3 ની અંદર. તો મિત્રો ક્વેશ્ચન 3 ની અંદર આપણને આપવામાં આવેલું છે કે નીચે આપવામાં આવેલા વિધાન અથવા તો વિધાનો પૈકી કયું અથવા કયા વિધાન અથવા વિધાનો ખોટું અથવા ખોટા છે? જો ખાસ જોજો, સૂચના વાંચવામાં ભૂલ ન કરતા. અહીંયા આપણને શું પૂછ્યું છે મિત્રો? કે વિધાનો જે 3 આપ્યા છે એમાંથી કયું વિધાન ખોટું અથવા તો ખોટા છે? તો જુઓ વિધાનો વાંચીએ. સૌથી પહેલું વિધાન કે સૂર્યનું ઉત્તરાયણ 22મી ડિસેમ્બરથી થાય છે. સૂર્યનું ઉત્તરાયણ 22મી ડિસેમ્બરથી થાય છે. ત્યાર પછી મિત્રો બીજું વિધાન આપણને આપ્યું છે કે વિષુવ સંપાતની સ્થિતિમાં ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબા અને રાત્રિ ટૂંકી હોય છે. ત્યાર પછી મિત્રો ત્રીજું વિધાન આપણને આપવામાં આવ્યું છે કે 22મી ડિસેમ્બરના રોજ ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબી રાત્રિ હોય છે. ઓપ્શન એ ની અંદર આપણને ફક્ત 1 ખોટું, ઓપ્શન બી માં ફક્ત 1 અને 2 ખોટા, ઓપ્શન સી માં ફક્ત 2 ખોટું કે ઓપ્શન ડી માં આપેલ તમામ ખોટા. ચાલો જવાબ આપવાનો તમે પ્રયત્ન કરો. કમેન્ટની અંદર તમે જવાબ આપો. પછી આપણે છે આ પ્રશ્નને સોલ્વ કરીએ છીએ. પ્રશ્ન છે મિત્રો ભૌતિક ભૂગોળની અંદર પૃથ્વીની ગતિ નામનું જે ચેપ્ટર છે એ પૃથ્વીની ગતિ નામના ચેપ્ટરમાંથી છે આ પ્રશ્નને આપણે અહીંયા લીધો છે. જે તમારા સિલેબસની જે પીડીએફ છે એની અંદર આ પૃથ્વીની ગતિ નામનું ચેપ્ટર છે એ તમને આપવામાં આવેલું છે. તો જુઓ મિત્રો સૂર્યનું ઉત્તરાયણ 22મી ડિસેમ્બરથી થાય છે. અહીંયા એક શબ્દ આવ્યો સૂર્યનું ઉત્તરાયણ. તો અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ કે સૂર્યનું ઉત્તરાયણ કોને કહેવાય અને સૂર્યનું દક્ષિણાયન કોને કહેવાય. ફરીથી મિત્રો આપણે પૃથ્વીનો ગોળો દોરી અને આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ જેથી તમારા દરેક કન્સેપ્ટ છે એ દરેક કન્સેપ્ટ તમારો ક્લિયર થતો જાય. હવે પૃથ્વીની બરોબર મધ્યમાંથી પસાર થતું અક્ષાંશ એટલે 0 ડિગ્રી એનું નામ આપણે આપ્યું છે વિષુવવૃત્ત. 0 ડિગ્રીને કયા નામથી? તો કે વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. હવે વિષુવવૃત્તથી ઉપર અહીંયા આપણને એક અક્ષાંશ મળે છે 23.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ જેને મિત્રો કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ રીતે અહીંયા 23.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ 23.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ જેને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. તો હવે સમજો મિત્રો જે સૂર્ય છે એ સૂર્ય વિષુવવૃત્ત ઉપર એના કિરણો સીધા પાડે છે લગભગ 12 મહિના વિષુવવૃત્ત ઉપર ખાસ કરીને ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં એટલે કર્કવૃત્તથી લઈ અને મકરવૃત્ત વચ્ચેનું જે ક્ષેત્ર છે એને ઉષ્ણકટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સૂર્યના કિરણો છે એ સીધા પડતા હોય છે. હવે સૂર્યના કિરણો અત્યારની કન્ડિશન આપણે જે અહીંયા દર્શાવી છે એમાં વિષુવવૃત્ત ઉપર સીધા પડી રહ્યા છે. કઈ જગ્યાએ સીધા પડી રહ્યા છે? વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડી રહ્યા છે. હવે ખાસ ધ્યાનમાં લેજો મિત્રો જ્યારે વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડતા હોય ત્યારે
ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસ અને રાત્રિની લંબાઈ કેવી હોય? સરખી હોય. જ્યારે સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ હોય, એ જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં પણ 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ હોય છે. તો જુઓ, આ એક લાઈન ઉપરથી આપણને આ ત્રણમાંથી એક વિધાનની ખબર પડી ગઈ કે વિષુવ સંપાત, સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે એ સ્થિતિને વિષુવ સંપાત તરીકે ઓળખવામાં આવે છે, ઇક્વિનોક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જુઓ, વિષુવ સંપાતની સ્થિતિમાં શું હોય? તો કે બંને ગોળાર્ધમાં દિવસ અને રાત્રિ કેવા હોય? સરખા હોય છે. અહીંયા શું વિધાન આપ્યું કે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબા અને રાત્રિ ટૂંકી, એવું હોતું નથી. દિવસ અને રાત્રિ કેવા હોય? સરખા હોય. એટલે પહેલા તો આ જ વિધાન કેવું બની ગયું? ખોટું બની ગયું. હવે સમજો મિત્રો, સૂર્ય વિષુવવૃત્ત ઉપરથી જ્યારે ઉત્તર ગોળાર્ધમાં આગળ વધે છે, કયા ગોળાર્ધમાં? અહીંયા વિષુવવૃત્ત ઉપરથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં, એટલે સૂર્ય છે એ ઉપરની તરફ ગતિ શરૂ કરે છે. એ ગતિ, સૂર્ય જે ઉત્તર દિશા તરફ ગતિ કરે એને સૂર્યનું ઉત્તરાયણ કહેવાય, અને સૂર્ય જે દક્ષિણ દિશા તરફ ગતિ કરે એને સૂર્યનું દક્ષિણાયન કહેવાય. તો હવે સમજો મિત્રો કે અહીંયા એક તારીખ આવે છે 21મી માર્ચ, અને બીજી તારીખ આપણે યાદ રાખીશું 23મી સપ્ટેમ્બર. 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર, આ બંને દિવસોએ મિત્રો સૂર્યના કિરણો છે એ વિષુવવૃત્ત ઉપર સીધા પડે. 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર, આ બંને દિવસોએ સૂર્યના કિરણો ક્યાં સીધા પડે છે? વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે. હવે 21મી માર્ચ પછી તારીખ પર્ટિક્યુલર જુઓ, 21મી માર્ચ પછી સૂર્ય છે એ ઉત્તર તરફ આગળ વધે છે. માર્ચ પછી એપ્રિલ, મે અને જૂન. તો મિત્રો 21મી જૂનના દિવસે સૂર્યના કિરણો કર્કવૃત્ત ઉપર સીધા પડે છે. હવે આ 21મી જૂન પછી સૂર્ય ઉપર ઉત્તર ગોળાર્ધમાં આગળ વધતો નથી, પણ સૂર્ય હવે કર્કવૃત્તથી ક્યાં આવે છે? નીચે આવે છે. તો સમજો, સૂર્ય કર્કવૃત્તથી ક્યાં આવે? નીચે ચાલવાની શરૂઆત કરે, અને નીચેની દિશા કઈ હોય? દક્ષિણ દિશા. તો એને સૂર્યનું દક્ષિણાયન કહેવાય. તો યાદ રાખવાનું, કઈ તારીખ છે? 21મી જૂન છે, ત્યારથી સૂર્યનું દક્ષિણાયન થાય છે. હવે સમજો, જૂન પછી 3 મહિના, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. સપ્ટેમ્બર મહિનામાં ફરીથી સૂર્ય ક્યાં આવે છે? વિષુવવૃત્ત ઉપર. જેવો વિષુવવૃત્ત ઉપર આવ્યો એટલે બંને ગોળાર્ધમાં દિવસ અને રાત્રિ કેવા થઈ જાય? સરખા થઈ જાય છે. હવે આ સપ્ટેમ્બર પછી 3 મહિના, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો તારીખ આવે છે મિત્રો 22મી ડિસેમ્બર. 22મી ડિસેમ્બરના રોજ સૂર્યના કિરણો અહીંયા મકરવૃત્ત ઉપર સીધા પડતા હોય. હવે 22મી ડિસેમ્બર પછી મિત્રો સૂર્ય અહીંયા દક્ષિણ ગોળાર્ધમાં નીચે નહીં જાય, પણ સૂર્ય કઈ તરફ ગતિ શરૂ કરશે? ઉત્તરની તરફ ગતિ શરૂ કરશે. તો 22મી ડિસેમ્બરથી સૂર્ય કઈ તરફ? ઉત્તરની તરફ ગતિ શરૂ કરે, અને સૂર્ય જ્યારે ઉત્તરની તરફ ગતિ શરૂ કરે એને સૂર્યનું ઉત્તરાયણ કહેવાય. તો જુઓ, સૂર્યનું ઉત્તરાયણ 22મી ડિસેમ્બરથી થાય છે. કઈ તારીખ આવી અહીંયા? 22મી ડિસેમ્બર. તો આ વિધાન કેવું છે? સાચું છે. હવે સમજો કે 22મી ડિસેમ્બરના રોજ ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબી રાત્રિ હોય. હમણાં આપણે એક મુદ્દો કયો કે સૂર્યના કિરણો જ્યારે વિષુવવૃત્ત ઉપર સીધા પડે ત્યારે બંને ગોળાર્ધમાં દિવસ અને રાત્રિ કેવા હોય? સરખા હોય છે. પછી યાદ રાખવાનું કે સૂર્ય જે ગોળાર્ધમાં આગળ વધે છે, સપોઝ સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ આગળ વધે, તો સૂર્ય જે ગોળાર્ધમાં આગળ વધે ત્યાં દિવસો લાંબા હોય અને રાત્રિ ટૂંકી હોય. સૂર્ય જે ગોળાર્ધમાં આગળ વધે ત્યાં દિવસો લાંબા હોય અને રાત્રિ ટૂંકી હોય, જ્યારે એનાથી વિરુદ્ધના ગોળાર્ધમાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી. તો હવે અહીંયા સમજો કે 22મી ડિસેમ્બરે સૂર્ય કઈ જગ્યાએ છે? તો કે 22મી ડિસેમ્બરે સૂર્ય છે અહીંયા મકરવૃત્ત ઉપર. તો મકરવૃત્ત ઉપર સૂર્ય હોય એ સમયે દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબા અને રાત્રિ ટૂંકી હોય, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ ટૂંકા અને રાત્રિ લાંબી હોય. તો જુઓ, 22મી ડિસેમ્બરે ઉત્તર ગોળાર્ધમાં રાત્રિ કેવી હશે? લાંબી હશે. તો આ વિધાન પણ કેવું બને છે મિત્રો? સાચું બને છે. તો બંને વિધાનો જુઓ, પહેલું અને ત્રીજું બંને સાચા. ખોટું કયું છે?
ફક્ત બીજું. આપણને પૂછ્યું કયું કે ખોટું અથવા તો ખોટા વિધાન, તો અહીંયા જવાબ કયો આવશે મિત્રો? ઓપ્શન સી, ફક્ત 2 છે એ ખોટું વિધાન બને છે. ચલો મિત્રો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 4 ની અંદર મિત્રો, દરિયાની અંદર ભરતી આવવાના કારણો કયા કયા છે, એમાંનું કયું કારણ અયોગ્ય છે એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. જુઓ અહીંયા, દરિયાઈ ભરતી આવવાના કારણો પૈકી કયું અથવા તો કયા કારણ અયોગ્ય છે. કયા કારણે ભરતી આવે છે એ નથી પૂછ્યું, કયું કારણ છે કે જેનાથી ભરતી આવતી નથી, એટલે કયું કારણ અયોગ્ય છે. વન ટાઈપ ઓફ આપણને એવો સવાલ પૂછવામાં આવ્યો છે. તો એમાં પહેલું આપ્યું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ, બીજું આપ્યું પૃથ્વીનું ધરીભ્રમણ, ત્રીજું આપ્યું સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ અને ચોથું આપ્યું પૃથ્વીનું ધરીનમન. આ 4 માંથી મિત્રો કયું કારણ એવું છે જે ધરીભ્રમણ માટે ખોટું હોય? તો મિત્રો સૌથી પહેલા આપણને અહીંયા ઓપ્શન એ ની અંદર આપણને ફક્ત 2 અને 4 આપ્યું, ઓપ્શન બી માં ફક્ત 3 અને 4 આપ્યું, ઓપ્શન સી માં ફક્ત 4 આપ્યું, ઓપ્શન ડી માં ફક્ત 3 આપ્યું. તો કયો જવાબ આવશે એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. તો જુઓ મિત્રો, સૌથી પહેલા તો ભરતી અને ઓટ એની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. સમુદ્રનું પાણી છે એ કિનારા તરફ આવે છે, જે ઘટનાને આપણે ભરતી કહીએ છીએ, અને સમુદ્રનું પાણી કિનારાથી દૂર જાય છે એ ઘટનાને ઓટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભરતી અને ઓટ આવવા માટેના કારણો મિત્રો હું તમને અહીંયા લખી આપું છું, ધ્યાનથી જોજો. ભરતી અને ઓટ આવવા માટેના કારણો, એમાં સૌથી પહેલું કારણ છે મિત્રો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ. પછીનું કારણ છે મિત્રો અહીંયા જે લખ્યું છે એ જ આપણે લઈએ છીએ, પૃથ્વીનું ધરીભ્રમણ. પછીનું કારણ છે મિત્રો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. અને પછીનું કારણ છે મિત્રો પૃથ્વીનું કેન્દ્ર ત્યાગી બળ. પૃથ્વીનું કેન્દ્ર ત્યાગી બળ. જુઓ મિત્રો, આ 4 કારણોના લીધે છે એ દરિયામાં ભરતી આવે. કેટલા કારણોથી? આ 4 કારણોથી દરિયામાં ભરતી આવે. તો 4 માં જુઓ, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ તો એ સાચું છે, પૃથ્વીનું ધરીભ્રમણ એ પણ સાચું છે, સૂર્યનું ગુરુત્વાકર્ષણ એ પણ સાચું છે. હવે છે પૃથ્વીનું કેન્દ્ર ત્યાગી, પણ એ આપણને આપ્યું નથી. અહીંયા શું આપ્યું? પૃથ્વીનું ધરીનમન. તો કયું કારણ અયોગ્ય થયું? પૃથ્વીનું ધરીનમન. એટલે અહીંયા મિત્રો આપણો ઓપ્શન સી છે એ સાચો જવાબ બને છે કે દરિયાઈ ભરતી આવવાના કારણો પૈકી જે ચોથું કારણ છે એ કેવું છે? અયોગ્ય કારણ છે. આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એ નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને બહુ સરળ સવાલ છે, આ તમને બધા જ ને આવડતો હોય, કારણ કે આપણે છઠ્ઠા ધોરણથી છે એ આ પ્રશ્ન છે અને આપણે ગોખી નાખેલો હોય, કમ્પ્લીટ જ હોય આપણે, એટલે આમાં આપણે વધારે ટાઈમ લઈશું નહીં. કે સૂર્યથી નજીકથી દૂરના ક્રમમાં નીચેના ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? કે સૂર્યથી અંતરના આધારે તમારે એને ક્રમમાં ગોઠવવાના, સૌથી નજીક, એનાથી દૂર, એનાથી દૂર, એનાથી દૂર. તો જુઓ અહીંયા ઓપ્શન એમાં બી, સી અને ડી, આ 4 ઓપ્શન જે આપણને આપ્યા છે એમાંથી કયો જવાબ છે એ સાચો બને છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું રહેશે. તો ચાલો મિત્રો, ઓપ્શન એ ની અંદર આપણને આપ્યું બુધ, શુક્ર, પૃથ્વી. આ તો સાચા છે કે ભાઈ બુધ, શુક્ર, પૃથ્વી. તો આપણે અહીંયા લખતા જઈએ, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. તો આ ક્રમની અંદર મિત્રો ગ્રહો ગોઠવાયેલા છે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. હવે એમાં જુઓ, આ ક્રમ હોય એવો ઓપ્શન કયો છે? તો અહીંયા બુધ, શુક્ર, પૃથ્વી છે, પણ મંગળ આવવો જોઈએ, અહીંયા મંગળ નથી. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. તો અહીંયા મિત્રો આપણને બીની અંદર છે એ સાચો જવાબ મળી ગયો. તો હવે આગળ આપણે ચેક કરવા જવાનું ટાઈમ વેસ્ટ કરાય નહીં, આપણને આપણો જવાબ મળી ગયો છે. અહીંયા એવું કોઈ વિશેષ ટ્વિસ્ટ નથી કે આપણે 4 ને વાંચવા જ પડે, અને છતાંય વાંચવા હોય તો જોઈ લો, બુધ પછી મંગળ આપ્યું નહીં, શુક્ર આવે, બુધ પછી અહીંયા મંગળ આપ્યું, જોઈ લો. તો કયો જવાબ બીનો મિત્રો? ઓપ્શન બી.
એ આપણો રાઈટ આન્સર છે. ચલો મિત્રો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણને પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, ગુજરાતના સમય ઝોન અને આંતરરાષ્ટ્રીય સમય ઝોન વચ્ચે કેટલો તફાવત આવે છે? ગુજરાતના સમય ઝોન અને આંતરરાષ્ટ્રીય સમય ઝોન. આંતરરાષ્ટ્રીય સમય ઝોન મિત્રો અહીંયા આપણે પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે એને જ આપણે લીધો છે, તો એમાં IST લખ્યું હતું, બાકી આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ છે, આને જ મિત્રો GMT તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ તો કે જે 0 ડિગ્રીનો અક્ષાંશ કે જેના આધારે વિશ્વના સ્થળોનો સમય નક્કી કરવામાં આવે છે, એ 0 ડિગ્રીનો અક્ષાંશ છે એ ઇંગ્લેન્ડની અંદર લંડન શહેરમાં, લંડનની અંદર ગ્રીનિચ રોયલ ઓબ્ઝર્વેટરી આવેલી છે. એ ગ્રીનિચ રોયલ ઓબ્ઝર્વેટરી ઉપરથી પસાર થાય છે એટલે એને ગ્રીનવિચ મીન ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. તો ISTના સ્થાને GMT લખીને આપી દે તો પણ આપણે છે એ જવાબમાં ભૂલ થવી જોઈએ નહીં. તો જુઓ, ગુજરાતનો સમય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય એ બંનેમાં તફાવત કેટલો છે? તો એના માટે સૌથી પહેલા મિત્રો આપણને બધા જ ને એક વિધાન છે એની ખબર છે કે ભારત એ લંડન કરતા અથવા 0 ડિગ્રી કરતા, લંડન કરતા સમયમાં 5.5 કલાક આગળ છે. ભારત એ લંડન કરતા સમયમાં કેટલું? તો કે ભારત એ લંડન કરતા સમયમાં 5.5 કલાક આગળ છે. આ વિધાન છે એ આપણે બધા જ આ વિધાનથી છે એ પરિચિત છીએ. તો હવે જુઓ, અહીંયા પૂછ્યું કોનું? ગુજરાતનું પૂછ્યું. હવે ગુજરાતનું પૂછ્યું તો આપણને ભારતના અક્ષાંશો ખબર હોય, રેખાંશો ખબર હોય કે ભારત 68.7 થી 97.25 રેખાંશોની વચ્ચે છે, 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશોની વચ્ચે છે. હવે આપણને રેખાંશો ખબર છે. હવે ભારતનો સમય પ્રમાણિત સમય કયો છે? તો કે ભારતની પ્રમાણ સમય રેખા છે 82.5 ડિગ્રીનો પૂર્વ રેખાંશ. ભારતની પ્રમાણ સમય રેખા કઈ છે? 82.5 ડિગ્રીનો પૂર્વ રેખાંશ. 0 ડિગ્રી અને આ બંનેની વચ્ચે મિત્રો તમારા સમયની ગણતરી કરવાની થતી હોય છે. પણ એ ગણતરી છે આપણને ખ્યાલ છે કે બે અક્ષાંશોને પસાર થતા કેટલો ટાઈમ લાગે? 4 મિનિટનો ટાઈમ. એક અક્ષાંશથી બીજા અક્ષાંશ પર એક રેખાંશથી બીજા રેખાંશ પર જતા કેટલો ટાઈમ લાગે? 4 મિનિટનો ટાઈમ લાગે છે. તો હવે મારે અહીંયા ગણતરી કેટલાની કરવાની છે? જો લંડન છે એ 0 ડિગ્રી ઉપર છે, ભારતની પ્રમાણ સમય રેખા કઈ છે? તો કે ભાઈ 82.5 પૂર્વ છે. હવે તમારે ગણતરી કઈ રીતે કરવાની? તો કે 0 થી પૂર્વ દિશામાં જવાનું, અને જ્યારે 0 થી પૂર્વ દિશામાં જાવશો તો સમયની અંદર વધારો થાય, સમય પ્લસ થાય છે. 0 થી 1 ઉપર પહોંચવા માટે 4 મિનિટ, 2 ઉપર પહોંચવા માટે બીજી 4, એટલે અહીંયા 4 અને 4 કેટલી થઈ ગઈ? ટોટલ 8. આ રીતે મિત્રો તમારે આગળ સમયની ગણતરી કરવાની થતી હોય. હવે ભારત છે લંડન કરતાં કેટલું આગળ છે? 5.5 કલાક. અને મિત્રો યાદ રાખજો, ભારત દેશની અંદર માત્ર એક જ ટાઈમ ઝોન છે. એટલે જ્યારે ભારત લંડન કરતાં કેટલું આગળ છે એવું પૂછે, અથવા ગુજરાત લંડન કરતાં IST કરતાં કેટલું આગળ છે એવું પૂછે, અથવા રાજસ્થાન IST કરતાં લંડન કરતાં કેટલું આગળ છે આવું પૂછે, આવો કોઈ પણ સવાલ પૂછે ત્યારે કેટલો જવાબ આવશે? 5.5 કલાક આગળ છે. તો અહીંયા જુઓ મિત્રો, ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. IST થી 4 કલાક 30, 4 કલાક 30 તો આવતું નથી, અહીંયા પાછળ આપ્યું, એટલે આપણો જવાબ કયો બને છે મિત્રો? ઓપ્શન બી. ઓપ્શન બી એ કેવો છે? આપણો સાચો જવાબ છે કે ગુજરાત એ IST થી કેટલું આગળ છે? 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, કે ગ્રહોની લાક્ષણિકતાઓ સંદર્ભે આપેલ વિધાન અથવા વિધાનો પૈકી કયું અથવા તો કયા વિધાન અથવા વિધાનો સાચું કે સાચા છે? એ મિત્રો, કોઈ પણ અવકાશીય પદાર્થ છે એને ગ્રહ ગણવો કે ન ગણવો, ગ્રહ બનવા માટે કઈ બાબતો જરૂરી છે એને લઈ અને આપણને ઓપ્શનો આપવામાં
આવ્યા છે. તો જુઓ પહેલું વિધાન આપણને આપ્યું કે ગ્રહો છે એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. સીધી વસ્તુ છે કે આપણી પૃથ્વી છે એ સૂર્યની આસપાસ દીર્ઘ વૃત્તાકાર કક્ષામાં ગતિ કરે જ છે અને પૃથ્વી છે એ ગ્રહ છે. તો આ વિધાન કેવું થઈ ગયું? ઓટોમેટિકલી પહેલી જ લાઈનથી એ સાચું થઈ ગયું. પણ એવું નહીં કે પહેલી લાઈન સાચી છે એટલે આગળ નહીં વાંચવાનું, વિધાન આગળ વાંચવાનું, ફરજિયાત વાંચવાનું. તેની સાથે કે કોઈ પણ ગ્રહનો ઉપગ્રહ ન હોવો જોઈએ. જો એકની અંદર બે કન્ડિશન આપી. એક કન્ડિશન શું આપી? કે એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરતો હોવો જોઈએ, આ જરૂરી છે. હવે બીજું શું આપ્યું? કે પરિક્રમણ તો કરે છે, સાથે સાથે પાછો એ પદાર્થ બીજા કોઈનો ઉપગ્રહ ન હોવો જોઈએ. ગ્રહ છે એ ક્યારેય કોઈનો ઉપગ્રહ હોતો નથી. તો આ પહેલું વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન જો, દરેક ગ્રહને પોતાની ઘનતા અને ગુરુત્વાકર્ષણ બળ હોય છે. સીધી જ વાત છે, આ પણ સાચું છે. આપણી પૃથ્વી છે એ ઘનતા ધરાવે છે. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? તો કે 5.5 ગ્રામ ક્યુબિક ઘન મીટર પૃથ્વીની ઘનતા આપેલી છે. ઘન સેન્ટીમીટર એની ઘનતા હોય. પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ પણ છે. નહીતર તો આપણે બધાનો હવામાં ઉડતા હોઈએ, આમ ઉડીએ છીએ પણ રિયલમાં તેનો હવામાં ઉડતા હોઈએ, પણ એવું બનતું નથી કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. એટલે આ વિધાન પણ કેવું છે? સાચું છે. અને ત્રીજું છે અને સૌથી મહત્વનું કે તે અન્ય ગ્રહોની કક્ષાને ક્રોસ ન કરતો હોવો જોઈએ. જો ખાસ સમજો કે જ્યારે ગ્રહો છે એ લંબ વૃત્તાકાર કક્ષાની અંદર કે કોઈ પણ કક્ષાની અંદર સૂર્યની ફરતે ફરતા હોય, એમાં આ આપણી પૃથ્વીની કક્ષા છે. હવે બુધને એવી ઈચ્છા થાય કે મારે તો આમ ગતિ કરવી છે, તો બુધ આ રીતે ગતિ કરી શકતો નથી કારણ કે અહીંયા જુઓ પૃથ્વીની કક્ષાને ક્રોસ કરી, પણ ક્રોસ કરી શકતો નથી. એટલે ક્રોસ કરતો નથી, બટ એક્ઝામ્પલ માટે મેં તમને અહીંયા સમજાવ્યું છે કે બુધને એવી ઈચ્છા થાય કે મારે તો આમ હાલવું, તો એમ હાલી શકે નહીં. તો જુઓ તે અન્ય ગ્રહોની કક્ષાને ક્રોસ ન કરતો હોય. દરેક ગ્રહની કક્ષા છે કેવી છે? પોતાની અલગ સ્વતંત્ર કક્ષા છે. એટલે અહીંયા ત્રણેય ત્રણ વિધાનો છે એ કેવા બન્યા મિત્રો? સાચા બન્યા. અને આપણને બધાને ખ્યાલ છે જે પ્લુટો છે, પ્લુટોને શા માટે ગ્રહમાંથી કાઢી નાખવામાં આવ્યો, એનો જવાબ તમારે છે મને કમેન્ટ કરીને આપવાનો રહેશે. તો આપેલ વિધાન અથવા વિધાનો પૈકી કયા સાચા છે? તો જુઓ પહેલું સાચું, બીજું ત્રીજું, ત્રણેય ત્રણ સાચા છે. એટલે આપણો જવાબ કયો બનશે મિત્રો? ઓપ્શન ડી. આપેલા તમામ સાચા છે. આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર ફરીથી આપણને છે એક જોડકું આપવામાં આવ્યું છે. એ યોગ્ય જોડકાને છે આપણે જોડવાનું છે. એમાં પીમાં ઉપસોર, ક્યુમાં અપસોર, આરમાં સૂર્યનું દક્ષિણાયન, એસમાં મકર સંક્રાંતિ અને સામે આપણને તારીખો આપી છે. કઈ તારીખે કઈ ઘટના હોય એ તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું રહેશે. ચલો ફટાફટ કમેન્ટ કરી અને મને જવાબ આપો એટલે આપણે આ પ્રશ્નને છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો ઉપસોર. હવે મિત્રો ઉપસોર કોને કહેવાય? તો કે આપણી પૃથ્વી છે એ સૂર્યની ફરતે લંબ વૃત્તાકાર કક્ષામાં, કઈ કક્ષાની અંદર? પૃથ્વી છે એ સૂર્યની ફરતે લંબ વૃત્તાકાર એટલે કે લંબ ગોળાકાર કક્ષાની અંદર ગતિ કરે છે. તો આવી કક્ષા હોય પૃથ્વીની, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ક્ષેત્રમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે અંતર કેવું છે? ઓછું, કારણ કે અહીંયા આપણી પૃથ્વી છે. હવે આ જગ્યાએ તમે જુઓ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે અંતર કેવું છે? વધારે. અહીંયા ઓછું અંતર છે, અહીંયા વધારે અંતર છે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેજો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે સૌથી ઓછું અંતર હોય એને ઉપસોર કહેવાય. પૃથ્વી અને સૂર્ય વચ્ચે સૌથી ઓછું અંતર હોય એને ઉપસૌર કહેવાય અને પૃથ્વી અને સૂર્ય વચ્ચે સૌથી વધુ અંતર હોય એને અપસૌર તરીકે ઓળખવામાં આવે છે. ઉપસૌર અને અપસૌર આ બંને શબ્દો. પૃથ્વી અને સૂર્ય વચ્ચે સૌથી ઓછું અંતર, પૃથ્વી અને સૂર્ય વચ્ચે સૌથી વધુ અંતર. મિત્રો પૃથ્વી અને સૂર્ય વચ્ચે એવરેજ અંતર કેટલું છે? તો કે 15 કરોડ કિલોમીટર. કેટલું છે? 15 કરોડ કિલોમીટર. અહીંયા સૌથી ઓછું હોય ત્યારે કેટલું હોય? તો કે 14.75 કરોડ કિલોમીટર અને સૌથી વધુ હોય ત્યારે કેટલું હોય? 15.21 કરોડ કિલોમીટર. આ ધ્યાનમાં રાખજો. હવે ઉપસૌર કઈ તારીખે હોય અને અપસૌર કઈ તારીખે હોય? તો મિત્રો ઉપસૌર હોય છે 3 અથવા તો 4 જાન્યુઆરીએ. ઉપસૌર ક્યારે હોય છે? તો કે ઉપસૌર હોય 3 અથવા 4 જાન્યુઆરીએ.
અને અપસોરની ઘટના બને છે મિત્રો 4 જુલાઈએ. અપસોરની ઘટના ક્યારે બને છે? 4 જુલાઈના રોજ બને છે. એટલે ગણો આ જાન્યુઆરી હાલે છે, આજ કેટલી થઈ? 13 જાન્યુઆરી થઈ છે. તો હવે જુઓ 3 જાન્યુઆરી એટલે થોડા ટાઈમ પહેલા જ હજી આ ઉપસોરની ઘટના બની અને આ જ ઉપસોરને મિત્રો પેરીહેલિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. પેરીહેલિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જ રીતે અપસોર છે મિત્રો, અપસોરને એપીહેલિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. એપીહેલિયન તરીકે ઓળખવામાં આવે છે. અપસોર ક્યારે બને? 4 જુલાઈએ. જુઓ ઉપસોર, ઉપસોર કઈ તારીખે? 3 અથવા 4 જાન્યુઆરી. એટલે પીની સામે કયું આવશે? 3 આવશે. પીની સામે કયું આવે? 3 આવે. હવે અપસોર ક્યારે બને? તો કે અપસોર તો 4 જુલાઈએ બને, તો ક્યુની સામે કયું આવે? 1 આવે. હવે અહીંયા ચેક કરવાનું કે પીમાં 3 અને ક્યુમાં 1. જો પીમાં 3, પેલું તો અહીંયા જ તે નથી એટલે આ નીકળી ગયું. અહીંયા પીમાં 3 છે, અહીંયા પણ પીમાં 3 છે, અહીંયા પીમાં 3 નથી એટલે આ પણ ગયું. હવે જોવાનું ક્યુમાં કયું? તો કે ક્યુમાં 1. હવે અહીંયા ક્યુમાં 4 છે ને અહીંયા ક્યુમાં 1 છે, તો અહીંયા ક્યુમાં 1 નથી તો એ પણ ગયું. જુઓ 3 ઓપ્શન ઉડી ગયા એટલે જવાબ કયો બન્યો? ઓપ્શન સી. એટલે ઉપસોર છે એ 3 જાન્યુઆરી, અપસોર 4 જુલાઈ, સૂર્યનું દક્ષિણાયન 21 જૂને થાય અને મકર સંક્રાંતિ છે એ 14 જાન્યુઆરીએ હોય છે. કારણ કે ત્યારે સૂર્ય છે એ મકર રાશિની અંદર પ્રવેશ કરે છે એટલે એને આપણે મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ અને 14મી જાન્યુઆરીએ હોય. એટલે એસની અંદર કયું આવશે? 2 આવશે. તો ઓપ્શન સી છે મિત્રો એ આપણો કેવો જવાબ છે? સાચો જવાબ બને છે. ચલો આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપેલ વિધાન અથવા વિધાનો પૈકી કયું અથવા તો કયા વિધાન કે વિધાનો સાચું અથવા તો સાચા છે? આ ખાસ વાંચતું જવાનું, સાચું અથવા તો સાચા છે. જુઓ મિત્રો વિધાન 1 આપણને આપ્યું છે કે પૃથ્વીની સૌથી નજીકનો તારો પ્રોક્સિમા સેન્ચુરી છે. પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે? તો કે ભાઈ પ્રોક્સિમા સેન્ચુરી છે. બીજું વિધાન આપણને આપ્યું સૌરમંડળની સૌથી નજીકનો તારો પ્રોક્સિમા સેન્ચુરી છે. ત્યાર પછી આપણને ત્રીજું વિધાન આપ્યું આપણી આકાશગંગા મંદાકિની છે અને આ મંદાકિની જેને મિલ્કી વે કહીએ છીએ એ મિલ્કી વેની સૌથી નજીકની આકાશગંગા કઈ છે? તો કે એન્ડ્રોમેડા છે. ત્યાર પછી ચોથું વિધાન આપ્યું ક્યુપર બેલ્ટ અથવા કુપર બેલ્ટ અથવા ક્યુપર બેલ્ટ એ સોલાર સિસ્ટમનો સૌથી બહારનો ભાગ ગણાય છે. હવે કયું અથવા કયા સાચા? એમાં ઓપ્શન એમાં ફક્ત 1, 2 અને 4 આપ્યું. ઓપ્શન બીમાં 2, 3 અને 4 આપ્યું. ઓપ્શન સીમાં 1, 3 અને 4 આપ્યું. ઓપ્શન ડીની અંદર ફક્ત 2 અને 4 આપ્યા છે. જુઓ હવે આપો, જવાબ આપવાનો પ્રયત્ન કરો, કમેન્ટ કરી અને મને ફટાફટ છે પ્રશ્નનો જવાબ આપો. પછી આપણે આ પ્રશ્ન છે એને સોલ્વ કરીએ છીએ. તો જુઓ મિત્રો સૂર્યનો પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો? આપણને આવો પ્રશ્ન પૂછ્યો. પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો? હવે પૃથ્વીની સૌથી નજીકનો તારો તો પ્રોક્સિમા સેન્ચુરી નો બને. કોણ બને? સૂર્ય બને છે. તો પૃથ્વીની સૌથી નજીક કોણ આવે? સૂર્ય આવે. એટલે પહેલું વિધાન જ કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું છે. બીજું વિધાન જો સૌરમંડળની સૌથી નજીકનો પ્રોક્સિમા સેન્ચુરી, તો સાચું. આપણા સૌરમંડળ આખું એની સૌથી નજીક હોય પ્રોક્સિમા સેન્ચુરી, પણ પૃથ્વીની સૌથી નજીક પૂછે તો સૂર્ય આવે. એટલે આવા પ્રશ્નો બહુ સરળ લાગે પણ ક્યાંક આપણને ગોથું ખવડાવી દે એટલે ધ્યાન રાખજો. આપણી આકાશગંગા એનું નામ મંદાકિની, એની બાજુમાં એન્ડ્રોમેડા, એટલે આ વિધાન પણ કેવું સાચું. અને ક્યુપર બેલ્ટ બધા જ ગ્રહો પૂરા થાય અને પછી જે ક્ષેત્ર શરૂ થાય એ અવકાશનું ક્યુપર બેલ્ટ છે એ આપણા સૂર્યમંડળનો સૌથી બહારનો ભાગ ગણાય છે. સૂર્યમંડળનો સૌથી બહારનો ભાગ છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. એના પછી એક બાબત યાદ રાખવાની મિત્રો, એક્ઝોપ્લેનેટ એવો શબ્દ તમે ક્યાંક સાંભળ્યો હશે. તો આ એક્ઝોપ્લેનેટ કોને કહેવાય? તો કે સૂર્યમંડળના જે ગ્રહો છે આપણા એના સિવાય અન્ય કોઈ અવકાશીય પદાર્થ કે જે ગ્રહ હોય એને એક્ઝોપ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે. જે ગ્રહ સૂર્યમંડળનો ભાગ નથી એને એક્ઝોપ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે. આ બાબત પણ એક યાદ રાખીશું. તો મિત્રો જો અહીંયા ફક્ત 2, 3 અને 4 સાચું છે. તો 2, 3 અને 4. તો અહીંયા મિત્રો ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ બને છે. ત્યાર પછી આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સરસ સવાલ આપ્યો કે ભારતીય સમય પ્રમાણે સવારના 8 વાગ્યા તો 135 ડિગ્રી પૂર્વ રેખાંશ પર કેટલા વાગ્યા હશે?
આ જો અહીંયા આપણને દાખલો પૂછી લે ક્યારેક, ગઈ STI ની અંદર છે 180 ડિગ્રીના અક્ષાંશને લઈને એક દાખલો પૂછી લીધો, એટલે કોન્સેપ્ટ સમજવા માટે છે આપણને પૂછતા હોય છે. તો એ લોકો આ સમયને લઈને પણ પ્રશ્ન પૂછી લે, ત્યાં તારીખને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. તો ભારતીય સમય પ્રમાણે સવારના 8 વાગ્યા છે, તો 135 ડિગ્રીના પૂર્વ રેખાંશ પર કેટલા વાગ્યા હશે? ઓપ્શન એમાં આપ્યું 4:30 AM, ઓપ્શન બી 12:30 PM, ઓપ્શન સી 12:30 AM અને ઓપ્શન ડી 11:30 AM. ચલો કમેન્ટ કરો મને જવાબ. પછી આપણે આ કોન્સેપ્ટ છે એને ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો છે. તો જુઓ મિત્રો, હવે આપણે યાદ રાખવાનું કે વિશ્વનો સમય છે એ કોના આધારે નક્કી થાય છે? 0 ડિગ્રી રેખાંશના આધારે વિશ્વનો સમય નક્કી કરવામાં આવે છે. પછી આપણે ભણ્યા કે ભાઈ 0 ડિગ્રીથી પૂર્વ બાજુના જે સ્થળો છે, 0 ડિગ્રીથી પૂર્વ બાજુના જે સ્થળો છે એમાં સમય આગળ હોય, અને 0 ડિગ્રીથી પશ્ચિમ બાજુના જે સ્થળો છે તેમાં સમય પાછળ હોય. 0 થી પૂર્વ બાજુના સ્થળોમાં સમય આગળ, 0 થી પશ્ચિમ બાજુના સ્થળોમાં સમય પાછળ હોય. તો અહીંયા આપણને શું પૂછ્યું? ભારતીય સમય. તો ભારત તો ક્યાં આવેલું છે? અહીંયા 82.5 ડિગ્રીનો પૂર્વ રેખાંશ, કારણ કે ભારતનો પ્રમાણ સમય કયો છે? 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ. તો ભારત એની પૂર્વમાં છે, એટલે આના કરતા તો ભારત આગળ જ છે. આ તો નક્કી થઈ ગયું છે. હવે આપણને સમય પૂછો કોનો કે ભાઈ અહીંયા 82.5 ભારતના સમય પ્રમાણે અહીંયા કેટલા વાગ્યા? 82.5 ઉપર. તો જુઓ અહીંયા યાદ રાખજો, અહીંયા કેટલા વાગ્યાનો સમય બતાવે છે? 8 વાગ્યાનો, અને એ પણ કયા? સવારના 8 વાગ્યાનો સમય બતાવે છે. હવે પ્રશ્ન પૂછો કયો? 135 ડિગ્રી પૂર્વ રેખાંશ ઉપર કેટલા વાગ્યા હોય? હવે ભારત પૂર્વમાં છે તો 135 પૂર્વ પૂછ્યું છે, તો 135 એની પૂર્વમાં જ હોય. હવે 135 આપણે અહીંયા તો લઈ ન શકાય, 135 ક્યાં લેવું પડશે? આગળ ભારતથી પણ પૂર્વ બાજુએ લેવું પડશે. હવે આના ઉપરથી છે ને સિમ્પલ બાબતોની ખબર પડે કે જો ભારત ઉપર 8 વાગ્યા હોય તો આ 135 તો એનાથી પણ પૂર્વમાં છે, એટલે આ જગ્યા કેવી હશે? ભારત કરતા તો આગળ જ હશે સમયમાં. ક્લિયર થાય છે આટલી બાબત? તો જુઓ, આગળ જ હોય તો તમે જુઓ, અહીંયા 8 વાગ્યા, અહીંયા 4:30 AM કર્યા, આ તો કેવું થઈ ગયું? ઓટોમેટિકલી ખોટું થઈ ગયું. અહીંયા પાછું તમને કયો ટાઈમ આપ્યો? તો PM નો ટાઈમ આપ્યો, એટલે એ પણ ઓટોમેટિકલી નીકળી જાય છે, કારણ કે 82.5 અને 135 આ બંનેની વચ્ચે ખાલી તમારે સમયની ગણતરી કરવાની રહેશે. હવે યાદ રાખવાનું મિત્રો, બે રેખાંશો વચ્ચે 4 મિનિટનું અંતર હોય. કેટલું અંતર હોય? બે રેખાંશો વચ્ચે 4 મિનિટનું અંતર હોય, એટલે કે સૂર્યના કિરણને એક રેખાંશથી બીજા રેખાંશ ઉપર પહોંચવા માટે કેટલા મિનિટનો ટાઈમ લાગતો હોય? 4 મિનિટનો ટાઈમ લાગતો હોય. અથવા પૃથ્વી જે પોતાની ધરી ઉપર ફરે છે એને એક રેખાંશથી બીજા રેખાંશ ઉપર જતા કેટલા ટાઈમ લાગે? 4 મિનિટનો સમય લાગે છે. હવે દરેક રેખાંશે 4-4 મિનિટ, એટલે હવે જુઓ તમે, 0 થી 1 ઉપર આવ્યા, એટલે અહીંયા જો 0 ઉપર 12 વાગ્યા હોય તો 1 ઉપર 4 મિનિટ વધી હોય, તો અહીંયા 12 ને 4 થઈ હોય. એના પ્રમાણે પણ આપણને અહીંયા ગણતરી કોની આપી છે? ફક્ત 82.5 ની આપી છે, અને ત્યાં કેટલા વાગ્યા છે? 8. હવે તમે 82.5 થી 135 જશો એટલે તમારે કાંઈ જ નથી કરવાનું, સીધું 135 માંથી તમારે કેટલા બાદ કરી દેવાના છે? 82 બાદ કરી દેવાના છે. હવે જુઓ, અહીંયા કેટલા મળે છે? 3 મળે છે. અહીંયા કેટલા મળે છે? 12 મળે છે. સોરી, અહીંયા કેટલા મળે છે આપણને? 13 મળે છે. 10 અને 3 તે 13 માંથી 8 તમારે બાદ કરવાના છે, તો કેટલા આવે? 5 આવે છે. એટલે 53 અક્ષાંશો થયા. અને હજી આપણે 82 બાદ કર્યા, પણ આપણો સમય કયો છે? 82.5 છે. તો આમાંથી આપણે હજી 0.5 ને બાદ કરીએ તો આપણને કેટલા મળે? 52.5. હવે આ જે 52.5 છે એને ગુણ્યા તમારે 4 કરવાના. તો હવે તમે 52 ગુણ્યા 4 કરો તો 4 દુ 8 અને 4 પંચા 20, એટલે કેટલી મિનિટ મળે છે? 200 મિનિટ મળે છે. હવે આ સમય 200 મિનિટ જે 208 મિનિટ મળી છે એને હવે તમારે કલાકોની અંદર કન્વર્ટ કરવાનો છે. કલાકોની અંદર કન્વર્ટ કરશો એટલે 180 મિનિટ એટલે 3 કલાક થાય. 180 મિનિટ એટલે કેટલા કલાક આવશે? 3 કલાક
આવશે. હજી ઉપર કેટલી મિનિટ છે? 8 મિનિટ વધી છે, એટલે ટોટલ હજી વધારાની બીજી કેટલી મિનિટ છે? 20 ને 10 30, ટોટલ 30 મિનિટ વધારાની, એટલે 3.5 કલાક આગળ થાય. અહીંયા 8 વાગ્યા હોય તો આપણે 3.5 કલાક, આ 135 કેટલું આગળ હોય આપણા કરતાં? 3.5 કલાક. એટલે 8 થી તમે જુઓ, 8 થી 9, 9 થી 10, 10 થી 11, અને હજી આ અડધો કલાક, એટલે 11:30. 8 થી 9, 9 થી 10, 10 થી 11, અને પછી 11:30. તો મિત્રો અહીંયા 135 પૂર્વ ઉપર કેટલા વાગ્યા હશે? 11:30 વાગ્યાનો સમય થયો હશે. સિમ્પલ વસ્તુ. જ્યારે પણ, હવે હું તમને એક શોર્ટકટ આપું છું મિત્રો, જ્યારે પણ તમને બંને પૂર્વ રેખાંશોના સમય આપ્યા હોય તો મોટા સમયમાંથી નાનો સમય તમારે બાદ કરી દેવાનો, પછી જે આંકડો મળે એને ગુણ્યા 4 કરી દેવાના, એટલે પછી તમને એનું મિનિટ મળશે. જો મિનિટને કલાકમાં ફેરવવું હોય તો આપણે ભાગ્યા 60 કરીએ છીએ, એટલે આપણને એ પણ જવાબ મળી જાય છે. તો અહીંયા જવાબ કયો બને મિત્રો? ઓપ્શન ડી, 11:30નો સમય થયો હશે. ચલો આગળ વધીએ છીએ મિત્રો. એના પછીનો પ્રશ્ન છે મિત્રો કે આપેલા વિધાનો પર વિચાર કરો. નિવેદન આપ્યું છે એ, હિમાલયની ઊંચાઈમાં સતત વધારો થાય છે. પહેલા તો એ નક્કી કરો કે આ વિધાન સાચું છે ખોટું છે. પછી એનું કારણ આપ્યું. જો અહીંયા પ્રશ્ન સમજજો, હિમાલયની ઊંચાઈમાં સતત વધારો થાય છે, એનું કારણ શું? તો કે ભારતીય પ્લેટ ઉત્તરમાં એશિયા તરફ આગળ વધી રહી છે. હવે તમારે કહેવાનું છે ઉપરોક્ત સંદર્ભમાં અહીંયા જે આપેલા ઓપ્શન છે એમાંથી કયું સાચું છે? તો સમજતા જઈએ મિત્રો. ઓપ્શન એમાં કીધું એ સાચું છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે, એટલે કે એ છે એ સાચું છે, અને જે નીચે આર આપ્યું છે એ એનું કારણ છે. પછી ઓપ્શન બી માં શું કીધું? કે એ સાચું છે પરંતુ આર એ એની યોગ્ય સમજૂતી નથી. એટલે કે વિધાન એ સાચું છે પણ હિમાલયની ઊંચાઈ વધે છે એનું કારણ આ નથી, એટલે કે ભારતીય પ્લેટની ઉત્તરમાં ગતિ નથી. પછી તમે જુઓ મિત્રો, ઓપ્શન સી ની અંદર આપ્યું એ યોગ્ય છે અને આર ખોટું છે. એ યોગ્ય છે, આર ખોટું છે. અને ઓપ્શન ડી ની અંદર આપ્યું મિત્રો એ અને આર બંને ખોટા છે. એ અને આર બંને કેવા છે? ખોટા છે. તો ચલો જવાબ આપો મિત્રો, અહીંયાથી કયો જવાબ બનશે? ફટાફટ તમારે બધાએ છે મને કમેન્ટ કરી અને જવાબ આપવાનો રહેશે. સાથે સાથે તમારે છે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલવાનું નથી. અને મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું પણ ચૂકતા નહીં. ચલો જુઓ, હવે અહીંયા જોઈએ મિત્રો જવાબ કે હિમાલયની ઊંચાઈમાં સતત વધારો થાય છે. વાત સાચી છે. દર વર્ષે કેટલો વધારો થાય? તો કે 5.5 થી લઈ અને 10 mm નો વધારો થાય. કેટલો વધારો થાય? 5.5 થી 10 mm દર વર્ષે આટલો વધારો થાય હિમાલયની ઊંચાઈમાં. જનરલી આપણા મનમાં છે ને એક જ વિચાર આવે આ સમયે, કારણ કે એક તો પરીક્ષાનું પ્રેશર હોય, મગજ કામ કરતું ન હોય અને ડર હોય મનમાં, ત્યારે એક જ વિચાર આવે કે હિમાલય, ઓકે હિમાલય ઉપર તો બરફ છે, હા બરફ છે. તડકો પડે, હા પડે. બરફ ઓગળે, ઓગળે તો હિમાલયની ઊંચાઈ ઘટે. પણ મારા વાલાઓ, હિમાલયની ઊંચાઈ ઘટતી નથી, હિમાલયની ઊંચાઈ વધી રહી છે. યાદ રાખીશું. પછી જો કારણ શું છે કે બે પ્લેટો, નીચે જે ભારતીય પ્લેટ છે એ પોતાની ઉત્તરની તરફ ગતિ કરે છે, એ જેમ જેમ નજીક જતી જાય છે એમ એમ દબાણ વધતું જાય અને હિમાલય ઊંચો થતો જાય છે. સમજીશું આપણે ક્યારેક હિમાલયની ઉત્પત્તિને પણ આપણે સમજાવીશું આ જ લેક્ચરમાં. અહીંયાથી જ આપણી યુટ્યુબ ચેનલમાં જ આપણે આ કોન્સેપ્ટને ક્લિયર કરાવીશું કે ભારતીય પ્લેટ ઉત્તરમાં એશિયા તરફ આગળ વધે છે એટલે હિમાલયની ઊંચાઈ વધે છે. તો જુઓ, એ સાચું છે, હા સાચું છે. આર એની યોગ્ય સમજૂતી, હા યોગ્ય સમજૂતી છે. તો અહીંયા જવાબ કયો આવશે મિત્રો? ઓપ્શન એ સાચું છે અને આર એની યોગ્ય સમજૂતી છે. ચાલો એના પછી આગળ વધીએ મિત્રો નેક્સ્ટ સવાલ તરફ કે નીચે આપેલા હિમાલયના સૌથી વધુ ઊંચા શિખરોમાંથી કયા ભારતમાં આવેલા છે? ચલો આપણે યાદ રાખતા હોય કે સૌથી ઊંચો માઉન્ટ એવરેસ્ટ છે. ભારતનો સૌથી ઊંચો તો K2 માઉન્ટ ગોડવિન ઓસ્ટિન છે. પણ હવે એમાં વિવાદ કરીને આપણે નવું લઈ આવીએ કે ભારતનો સૌથી ઊંચો તો કે કાંચનજંઘા છે. આ બધું જ આપણે યાદ રાખ્યું. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત તો કે ગિરનાર છે. આ બધું જ યાદ રાખ્યું. આ લોકો આવું લઈ આવે, તમે શું કરી લ્યો કયો? આ પૂછાયેલો પ્રશ્ન છે કે કયા આ ઊંચા શિખરો જ છે બધા, પણ આમાંથી કયા ભારતમાં છે? તો અહીંયા આપણને એ ખબર હોવી જોઈએ કે કયો પર્વતનું લોકેશન ક્યાં છે.
તો જોતા જઈએ મિત્રો, નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરી અને સાચો જવાબ પસંદ કરો. પછી ઓપ્શન એમાં ફક્ત 1 3 5 1 2 4 2 3 4 1 2 3 અને 5 આ રીતે તમને છે ઓપ્શન આપી દીધા છે. એમાં પહેલું છે ધોલાગીરી, બીજું છે કાંચનજંઘા, ત્રીજું છે નામચા બરવા, ચોથું છે નંદાદેવી અને પાંચમું છે માઉન્ટ એવરેસ્ટ. હવે સમજો મિત્રો, ધોલાગીરી છે એ ક્યાં આવેલું છે? તો કે ધોલાગીરી છે ને એ નેપાળમાં આવેલું છે. 8172 મીટર ઊંચું છે. કેટલું ઊંચું છે? 8172 મીટર ઊંચું છે. કાંચનજંઘા જે ભારતની મુખ્ય ભૂમિ સિક્કિમની અંદર આવેલું છે, કાંચનજંઘા જે 8598 મીટરની ઊંચાઈ ધરાવે છે. જો કેટુ છે ને માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર છે, એટલે આપણે એવું માનીએ છીએ કે એ પાકિસ્તાનનો પ્રદેશ છે, નહીં એ ભારતનો પ્રદેશ છે. એટલે ભારતનું સૌથી ઊંચું કયું થઈ જાય? કેટુ થઈ જાય છે. પછી મિત્રો નામચા બરવા છે. આ નામચા બરવા છે 7782 મીટરની ઊંચાઈ ધરાવે છે, જે અરુણાચલ પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. નામચા બરવા ક્યાં આવેલું છે? અરુણાચલ પ્રદેશ રાજ્યની અંદર. અને મિત્રો નંદાદેવી જે 7817 મીટરની ઊંચાઈ ધરાવે, આ નંદાદેવી છે એ ઉત્તરાખંડની અંદર આવેલું છે. નંદાદેવી ક્યાં આવેલું છે? ઉત્તરાખંડની અંદર આવેલું છે. અને માઉન્ટ એવરેસ્ટ જે નેપાળમાં આવેલું છે 8848 મીટરની ઊંચાઈ સાથે સમગ્ર વિશ્વનો સૌથી ઊંચો પર્વત, સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, 8848 મીટર. તો જુઓ ભારતમાં કયા કયા થયા? તો એક તો ધોલાગીરી નથી અને માઉન્ટ એવરેસ્ટ નથી, એટલે 2 3 અને 4. તો 2 3 અને 4 ક્યાં જોવા મળે? તો ઓપ્શન સી ની અંદર ફક્ત 2 3 અને 4. મિત્રો આટલું જ નહીં, આ બાબત તો છે જ, સાથે સાથે હવે હું જે તમને માહિતી આપું છું એ પણ યાદ રાખજો. માઉન્ટ એવરેસ્ટ છે એ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે, જેને નેપાળમાં સાગર માથા તરીકે ઓળખવામાં આવે છે. સાગર માથા અથવા મથ્થા, સાગર મથ્થા અથવા સાગર માથા તરીકે ઓળખવામાં આવે છે, જેની ઊંચાઈ કેટલી છે? 8848 મીટર. આની સાથે સાથે મિત્રો માઉન્ટ એવરેસ્ટને ચોટી 15 તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સાથે સાથે મિત્રો એને પૃથ્વીનો ત્રીજો ધ્રુવ ગણવામાં આવે છે. પૃથ્વીનો ત્રીજો ધ્રુવ ગણવામાં આવે છે. તો આ બાબતને પણ તમારે ધ્યાનમાં લેવી જરૂરી છે. હવે મને એક જવાબ આપો કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌ પ્રથમ, હું જેટલા પ્રશ્નો પૂછું ને એના તમારે જવાબ કમેન્ટ કરવાના રહેશે. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌ પ્રથમ વ્યક્તિ. બીજો પ્રશ્ન, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌ પ્રથમ ભારતીય વ્યક્તિ. ત્રીજો પ્રશ્ન, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌ પ્રથમ મહિલા. ચોથો પ્રશ્ન, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌ પ્રથમ ભારતીય મહિલા. પાંચમો પ્રશ્ન, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર દિવ્યાંગ વ્યક્તિ, એટલે વિકલાંગ વ્યક્તિ છે, દિવ્યાંગ વ્યક્તિ છે, જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય. પછી સૌથી નાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વ્યક્તિ. પછી 2 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વ્યક્તિ. અને એના પછીનો સવાલ મિત્રો, ઓક્સિજન માસ્ક વગર, ઓક્સિજન સાથે લઈ ગયા વગર માઉન્ટ એવરેસ્ટને સર કર્યો હોય એવી વ્યક્તિ. આટલા બધા જવાબો છે તમારે મને આપવાના રહેશે. એમાં અગત્યનો જવાબ એટલો બને છે કે ભાઈ દિવ્યાંગ વ્યક્તિ કોણ હતા? તો કે હતા અરુણિમા સિંહા. અરુણિમા સિંહા. પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? પ્રથમ ભારતીય મહિલા તો કે એ હતા બચેન્દ્રી પાલ. કોણ હતું? બચેન્દ્રી પાલ. તો આ રીતે તમારે, અને પ્રથમ વ્યક્તિ જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય એ હતા એડમંડ હિલેરી. કોણ હતું? એડમંડ હિલેરી. પ્રથમ ભારતીય પુરુષ તો એ હતા શેરપા તેન્ઝિંગ નોર્ગે. શેરપા તેન્ઝિંગ નોર્ગે. શેરપા તેન્ઝિંગ નોર્ગે. તો મિત્રો આવા જે પ્રશ્નો છે આની સાથે સાથે તમારે એને પણ ધ્યાનમાં લેવાના, કે જેથી કરીને આપણને કદી કોઈ જવાબ આપણો ક્યારેય ખોટો પડે નહીં. ચલો આગળ વધીએ મિત્રો. આપેલા પર્વત શિખરોને ઉત્તરથી દક્ષિણ, જો પહેલા કયું પૂછ્યું કયા ભારતમાં છે, હવે કીધું કે અહીંયા જે આપ્યા છે એને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો. આના માટે મિત્રો જો પાછા નામ જો, નંદાદેવી હાલો સાંભળેલું છે, કાંચનજંઘા હાલો સાંભળેલું છે,
સારામતી, હાલો હજી સાંભળ્યું હોય. કાંગજુ કાંગરી, ક્યાં લેવા જવું? આમાં આપણે ગાંગરી જવાય, સમજો છો? કાંગજુ કાંગરી, એમાં આપણે ગાંગરી જવાય. તો નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો. 1 2 3 4, 4 1 2 3, 1 3 2 4, 4 1 3 2. હવે આના માટે મિત્રો આવો પ્રશ્ન જ્યારે આ પરીક્ષામાં પૂછાયેલો છે, આવો પ્રશ્ન જ્યારે સોલ્વ કરવો હોય તો એક તો કયો પર્વત કયા રાજ્યમાં આવેલો છે એ ખબર હોવી જોઈએ, અને બીજું કે રાજ્યો છે એ કઈ રીતે ભારતના મેપની અંદર ગોઠવાયેલા છે આની પણ આપણને ખબર હોવી જોઈએ. અત્યારે મિત્રો અહીંયા હું જવાબ લખું છું, તમે આ તૈયારી જ્યારે પણ કરો તો આગામી સમયમાં જ્યારે પર્વતો વાંચો છો તો તમે આ મુદ્દાને પણ ધ્યાને લેજો કે આપણે લોકેશન એનું જોવાનું છે, સાથે રાજ્યો કઈ રીતે ગોઠવાયેલા છે એને પણ. અહીંયા ઉત્તર દક્ષિણ કીધું, લઈને એ લોકો પૂર્વથી પશ્ચિમ તમને પૂછી શકે, તો ધ્યાનમાં લેજો. આવા પ્રશ્નો આપણે એટલા માટે જ લીધા છે કે જેથી કરીને તમને આઈડિયા આવે કે હું આ રીતે વાંચું છું, ભલે ગમે ત્યાંથી પૂછી લેતા પ્રશ્ન, મને કોઈ તકલીફ પડે નહીં. હવે સમજો મિત્રો, નંદા દેવી છે, તો નંદા દેવી છે મિત્રો એ ઉત્તરાખંડની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? નંદા દેવી ઉત્તરાખંડની અંદર. કાંચનજંઘા છે, તો કાંચનજંઘા એ સિક્કિમની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? સિક્કિમની અંદર આવેલું છે. સારામતી છે એ નાગાલેન્ડની અંદર આવેલું છે. માઉન્ટ સારામતી ક્યાં આવેલું છે? નાગાલેન્ડ રાજ્યની અંદર આવેલું છે. અને કાંગજુ કાંગરી છે એ મિત્રો લદ્દાખની અંદર છે. કઈ જગ્યાએ છે? લદ્દાખની અંદર છે. તો હવે સમજો, સૌથી ઉપર કોણ છે? આપણે જ્યારે પણ ભારતનો મેપ મિત્રો લેતા હોઈએ છીએ તો અહીંયા સૌથી ઉપર કોને દર્શાવીએ છીએ? તો આ જે ક્ષેત્ર છે અહીંયા આપણે લદ્દાખ દર્શાવતા હોઈએ છીએ. તો સૌથી ઉપર કોણ છે? લદ્દાખ છે. તો ત્યાં જે આવ્યું હશે એ ક્યાં હશે? સૌથી ઉત્તરે હશે. તો કાંગજુ કાંગરી છે ક્યાં હોય? સૌથી ઉપર હોય. તો આની અંદર અહીંયા 4 પહેલા છે, અહીંયા પહેલા છે, અહીંયા નથી, અહીંયા નથી, એટલે એને કાઢી દેવાના. પછી જુઓ લદ્દાખ, લદ્દાખથી તમે જેમ નીચે આવો એટલે બીજું રાજ્ય કયું આવશે? ઉત્તરાખંડ આવશે. તો 4 પછી કયો ક્રમ આવે? 1 આવે. તો અહીંયા 4 પછી 1 છે, અહીંયા પણ 4 પછી 1 છે. હજી આપણે આગળ જોવું પડશે. પછી સિક્કિમ રાજ્ય આવશે. ઉત્તરાખંડ પછી નીચે કયું આવશે? સિક્કિમ રાજ્ય આવશે. તો 4 પછી 1 પછી કયું આવે? 2 આવે. તો અહીંયા 4 1 2 અને છેલ્લે કયું આવે? સારામતી નાગાલેન્ડ રાજ્યની અંદર. તો એ સૌથી છેલ્લે જશે. તો આપણો જવાબ કયો બને? 4 1 2 અને 3. 4 1 2 અને 3 એટલે ઓપ્શન બી છે એ આપણો કેવો બનશે? સાચો જવાબ બનશે. તો આવા પ્રશ્નો મિત્રો જ્યારે તમને પરીક્ષાની અંદર પૂછે તો ધ્યાનમાં લેવાના કે આપણે અહીંયા ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કે યોગ્ય જોડકા જોડો. સૌથી સરળ સવાલ, સૌથી સરળ સવાલ આપણને બધા જ ને ખબર હોય, કારણ કે આ પોઈન્ટ આપણે બધા ગોખી નાખેલા છે. અહીંયા આપણને પ્રશ્નો પૂછ્યા છે ભારતના સુદૂરતમ સ્થળો, ભારતના અંતિમ બિંદુઓ આપણને પૂછ્યા કે ઉત્તરનું અંતિમ બિંદુ કયું, દક્ષિણનું કયું, પૂર્વનું કયું, પશ્ચિમનું કયું. આ રીતે આપણને સુદૂરતમ સ્થળો છે આપવામાં આવ્યા છે. એના ઉપરથી તમારે અહીંયા યોગ્ય જોડકું છે એને જોડવાનું રહેશે. બહુ સરળ સવાલ છે મિત્રો, આપણને બધા જ ને યાદ હોય, પણ એમ છતાંય આનું રિવિઝન કરવું છે ખૂબ જરૂરી બનતું હોય. એમાં જુઓ ઉત્તરે, તો મિત્રો ભારતની ઉત્તરે, ઉત્તરે કયું છે? ઇન્દિરા કોલ. તો પીની સામે કયું આવે? 3 આવે. ભારતની ઉત્તરે ઇન્દિરા કોલ. ક્યુમાં દક્ષિણે, ભારતની દક્ષિણે કયું? તો કે ઇન્દિરા પોઈન્ટ છે એટલે ક્યુમાં 1 આવે. પણ અહીંયા તમને એક હજી ક્લેરિફિકેશન કરી દઉં કે જો ભારતની મુખ્ય ભૂમિનું દક્ષિણતમ બિંદુ પૂછે તો જવાબ કન્યાકુમારી આવે. આપણે જેને કહીએ છીએ ને કેપ કેમોરિન, તો કન્યાકુમારી જવાબ બને છે. બીજું ઇન્દિરા પોઈન્ટ છે એને પિગ્મિલિયન પોઈન્ટ, પાર્સન પોઈન્ટ અથવા લા હિસિંગ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આને પણ ધ્યાનમાં લઈ લેજો. તો પીમાં 3 ક્યુમાં 2, પીમાં 3 ક્યુમાં 1, સોરી પીમાં 3 ક્યુમાં 1, પીમાં 3 ક્યુમાં 1, અહીંયા ક્યુમાં 1 નથી એટલે ઈ ગયું. પીમાં 3 ક્યુમાં 1 અહીંયા છે, અહીંયા પીમાં 3 તો પીમાં 3 નથી તો આવી ગયું. અહીંયા પીમાં 3 ક્યુમાં 1 હોવું જોઈએ પણ અહીંયા ક્યુમાં કયું છે? 4 છે, આ પણ ગયું. સીધો જ તમને જવાબ મળી ગયો. પીમાં 3 અહીંયા છે, ક્યુમાં 1 અહીંયા છે, પૂર્વમાં વાલાંગુ, આરમાં 2 અહીંયા છે, પશ્ચિમમાં સિરક્રિક, એસમાં. તો ઓપ્શન બી છે આપણો કેવો બને છે? સાચો જવાબ બને છે. ચાલો આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ.
નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આપેલા વિધાન અથવા વિધાનો પૈકી કયું અથવા તો કયા સાચું કે સાચા છે. તમને અહીંયા બોર્ડરને લઈ અને પ્રશ્ન પૂછી દીધો, રાજ્યોની સરહદોને લઈ અને તમને પ્રશ્ન પૂછી દેવામાં આવ્યો છે. એમાં જુઓ, ઉત્તર પ્રદેશ એ સૌથી વધુ રાજ્યો સાથે સરહદ ધરાવે છે. વિધાન સાચું કે ખોટું? બીજું, 7 સિસ્ટર એટલે પહેલા જે ઉત્તર પૂર્વીય 7 બહેનો છે એ 7 બહેનોમાં અસમ એકમાત્ર એવું રાજ્ય છે જે 7 સિસ્ટરના બાકી વધેલા, અસમ કેવું રાજ્ય છે? 7 સિસ્ટરના બાકી વધેલા જે 6 રાજ્યો છે એ 6 રાજ્યો સાથે સરહદ ધરાવે છે. ત્રીજું વિધાન આપ્યું, કર્ણાટક એ દક્ષિણ ભારતનું એવું રાજ્ય છે જે દક્ષિણ ભારતના બાકીના બધા રાજ્યો સાથે સરહદ ધરાવે, અને મેઘાલય એ ત્રણેય બાજુએથી બાંગ્લાદેશથી ઘેરાયેલ છે. કયું કે કયા સાચું કે સાચા છે તમારે જવાબ આપવાનો છે મિત્રો. યાદ રાખજો, ઓપ્શન એમાં ફક્ત 1, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 1, 2 અને 3, ઓપ્શન સી ફક્ત 2, 3 અને 4, ઓપ્શન ડી આપેલા તમામ. હવે સમજો, અહીંયા તો ઉત્તર પ્રદેશ છે એ સૌથી વધુ રાજ્યો સાથે સરહદ ધરાવે, 8 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ, કુલ કેટલા થયા? 9. હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, હરિયાણા છે, દિલ્હી છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, બિહાર છે અને દિલ્હી આપણે કેન્દ્ર શાસિત લઈ લીધું. તો 8 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સાથે સરહદ ધરાવે. 7 સિસ્ટર અસમ છે કેવું રાજ્ય છે? એની સરહદ બાકીના બધા રાજ્યો સાથે સ્પર્શે છે. તો એ વિધાન પણ કેવું બન્યું? અહીંયા આપણું સાચું વિધાન બને છે. જો યાદ રાખજો, આપણે જનરલી પ્રશ્ન હોય કે ત્રિપુરા તો તળિયે છે, લટકેલું છે, એને કેમ અટતી હશે? તો મેપ ચેક કરી લેવાનો. મેપની અંદર આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે અસમ છે એની અને ત્રિપુરા બંનેની સરહદ છે એ સ્પર્શ થાય છે. કારણ કે તમને જે કાંઈ કન્ફ્યુઝન હોય એ ખાલી અહીંયા એકમાં જ હોય, બાકી બધામાં તો સમજી શકાય કે ઓકે સ્પર્શ કરતી હશે, પણ ત્રિપુરા તો તળિયે છે, ત્યાં એની સાથે પણ સ્પર્શ થાય છે. બીજું મિત્રો, કર્ણાટક એ દક્ષિણ ભારતનું એવું રાજ્ય છે જે દક્ષિણ ભારતના બાકીના બધા રાજ્યો સાથે સરહદ ધરાવે છે. ઓકે, આ વિધાન પણ કેવું છે? સાચું છે. આપણે અત્યાર સુધી એવું જ યાદ રાખ્યું કે ઉત્તર પ્રદેશ એ સૌથી વધુ રાજ્યો સાથે સરહદ ધરાવે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું, આ લોકો ક્યારેક આવા સવાલો પણ લઈ આવે. અને બીજું, મેઘાલય એ ત્રણેય બાજુએથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. મેઘાલય નહીં આવે, કોણ આવશે? ત્રિપુરા. 3 બાજુએ બાંગ્લાદેશથી ઘેરાયેલું રાજ્ય કયું છે? ત્રિપુરા છે. તો જુઓ, કયું કે કયા સાચું કે સાચા પૂછ્યું છે, તો 1, 2 અને 3 સાચા છે. તો ક્યાં જવાબ આવશે? 1, 2 અને 3. તો અહીંયા મિત્રો ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ બને છે, 1, 2 અને 3. ચલો આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો ગુજરાતની ભૂગોળના સંદર્ભે નેક્સ્ટ ક્વેશ્ચન આપવામાં આવ્યો કે ભાઈ 15મી ઓગસ્ટ 2013ના રોજ 15મી ઓગસ્ટ 2013ના રોજ કેટલા નવા જિલ્લાઓ બન્યા? તો કે આપણા એ તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કુલ 7 નવા જિલ્લાઓની રચના કરવામાં આવી હતી, જેના સંદર્ભે કયું અથવા તો કયા વિધાન અથવા વિધાનો સાચું કે સાચા છે, એટલે કે કયા જિલ્લામાંથી કયો જિલ્લો બન્યો 2013ની અંદર, એને લઈને તમારે જવાબ આપવાનો રહેશે. એમાં જુઓ, સૌથી પહેલા ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી કયો જિલ્લો બન્યો? મહીસાગર જિલ્લો બન્યો. રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી કયો બન્યો? મોરબી જિલ્લો બન્યો. પછી અમદાવાદ અને ભાવનગરમાંથી કયો જિલ્લો બન્યો? બોટાદ જિલ્લો બન્યો. અને જૂનાગઢમાંથી કયો જિલ્લો બન્યો? ગીર સોમનાથ જિલ્લો બન્યો. હવે કયું કે કયા સાચું કે સાચા છે એ તમારે જવાબ આપવાનો રહેશે. ત્યાં સુધીમાં મિત્રો હું તમને અહીંયા તમારા નોલેજ માટે થોડી માહિતી છે હું તમને લખી આપું છું. ગાંધીનગર છે, વલસાડ છે, નર્મદા છે, આણંદ છે, પોરબંદર છે, દાહોદ છે અને નવસારી છે. હવે અહીંયા સમજતા જજો મિત્રો, ગાંધીનગર છે ક્યાંથી બનેલો છે? 1964ની અંદર, તો કે અમદાવાદ અને મહેસાણામાંથી. ક્યાંથી બન્યો છે? અમદાવાદ અને મહેસાણા બંનેમાંથી કયો જિલ્લો બન્યો? ગાંધીનગર. વલસાડ છે એ ક્યાંથી બન્યું?
તો કે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં સુરત જિલ્લામાંથી બન્યો હતો. નર્મદા છે એ શેમાંથી બન્યો છે? તો કે નર્મદા છે એ ભરૂચમાંથી બન્યો છે. આણંદ છે એ શેમાંથી બનેલો છે? તો મિત્રો આણંદ છે એ ખેડા જિલ્લામાંથી બનેલો છે. પોરબંદર છે ક્યાંથી બન્યો? તો કે પોરબંદર છે એ જુનાગઢમાંથી બનેલો છે. દાહોદ છે ક્યાંમાંથી બન્યો? તો દાહોદ છે એ પંચમહાલમાંથી બનેલો જિલ્લો છે. અને નવસારી છે કેમાંથી છૂટો પડેલો છે? તો કે નવસારી છે એ વલસાડ જિલ્લામાંથી છૂટો પડેલો છે. ત્યાર પછી તાપી જિલ્લો બન્યો છે 2000ની તાપી જિલ્લો છે ક્યાંથી બનેલો છે? તો કે સુરત જિલ્લામાંથી બનેલો છે. એના પછીનો જિલ્લો યાદ રાખવાનો, જે 7 જિલ્લાઓ નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાવવામાં આવ્યા હતા એ 7 જિલ્લાઓ, એમાં ખેડા અને પંચમહાલમાંથી કયો બન્યો? મહીસાગર. આ વિધાન કેવું છે? સાચું છે. પછી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર. સમજો, મોરબી જિલ્લો બન્યો એ કેટલામાંથી બનેલો છે? તો કે રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર, આ 3 માંથી બનેલો છે. આપણને અહીંયા આપ્યા કેટલા? 2. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો કેવું વિધાન છે? ખોટું છે. અમદાવાદ અને ભાવનગરમાંથી તો બોટાદ જિલ્લો બન્યો છે. અને જુનાગઢમાંથી કયો જિલ્લો બન્યો? ગીર સોમનાથ. તો તમે જુઓ, 1, 3 અને 4 છે એ સાચા થાય, જ્યારે 2 નંબરનું વિધાન છે કેવું બનશે? ખોટું બનશે. તો જવાબ કયો આવ્યો? 1, 3 અને 4. તો ઓપ્શન એ છે કેવો બનશે? સાચો બનશે. આ છે એ મિત્રો શંકરસિંહ વાઘેલાના સમયમાં બનેલા જિલ્લા છે. શંકરસિંહ વાઘેલાના સમયમાં બનેલા જિલ્લાઓ છે નર્મદા, આણંદ, પોરબંદર, દાહોદ, નવસારી. એને યાદ રાખવા માટે મિત્રો આપણે આવી ટ્રીક યાદ રાખી શકાય. ન આપો દાન, દાન ન આપો, અમારે એની જરૂર નથી, તો ન આપો દાન. ચલો, તો આવી જિલ્લાને લઈ અને પણ મિત્રો તમને સવાલો છે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો આગળ વધીએ છીએ કે આપેલા વિધાન અથવા વિધાનો પૈકી કયું વિધાન અયોગ્ય છે? હવે તમને અયોગ્ય પૂછ્યું છે. જુઓ, 4 વિધાનો આપ્યા. ઓપ્શન એ, કચ્છમાં ડુંગરોની 3 ધાર આવેલી છે, જેમાં ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે, જે કચ્છનો પણ સૌથી ઊંચો ડુંગર છે. ઓપ્શન બી ની અંદર આપ્યું કે સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર માથાસર છે. ઓપ્શન સી માં આપ્યું કચ્છના મોટા રણ અને નાના રણ વચ્ચે જે બન્ની ઘાસનો મેદાની પ્રદેશ છે અને ખાવડા ડુંગરની આસપાસનો પ્રદેશ છે, જેને કયા નામથી ઓળખવામાં આવે? વાગડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાગડ પ્રદેશમાં કંથકોટના ડુંગરો આવેલા છે. અને ચોથું, માંડવની ટેકરીઓ, સૌરાષ્ટ્રના જે ડુંગરો છે એની અંદર આવેલી ઉત્તરની અંદર માંડવની ટેકરીઓ છે, એનું સૌથી ઊંચું શિખર ચોટીલા છે, જે કયા જિલ્લાની અંદર છે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે. જો કયું વિધાન છે અયોગ્ય લાગે છે? ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલું, કચ્છમાં ડુંગરોની 3 ધાર, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે, જેની ઊંચાઈ કેટલી છે? 437.8 મીટર છે. 437.8 મીટર સાથે આ કચ્છનો પણ કેવો ડુંગર છે? સૌથી ઊંચો ડુંગર છે. યાદ રાખવાનું. કયો ડુંગર? ઉત્તર ધારનો કાળો ડુંગર. ત્યાર પછી મિત્રો મધ્યધાર. મધ્યધારની અંદર સૌથી ઊંચો ડુંગર કયો છે? તો કે મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર છે ધીણોધર ડુંગર. મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર ડુંગર, જેની ઊંચાઈ છે 388 મીટર. અને મિત્રો દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર, તો કે દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર છે નનામો ડુંગર, જેની ઊંચાઈ છે 322 મીટર. અને આ ધીણોધર ડુંગર ઉપરથી મિત્રો કર્કવૃત પસાર થાય છે. આ બાબતને પણ યાદ રાખવાની. તો પહેલું વિધાન છે કેવું બની ગયું? સાચું બની ગયું છે. એના પછી બીજું વિધાન છે સાતપુડા પર્વતમાળાનું ભારતનું સૌથી ઊંચું શિખર માથાસર છે. અહીંયા વિધાન ખોટું છે. સાતપુડા પર્વતમાળાનું ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? ધૂપગઢ છે, જે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું. જો અહીંયા આપણને એવું કીધું કે ગુજરાતનું સૌથી ઊંચું, તો માથાસર સાચું હતું. પણ અહીંયા આપણને કોનું આપ્યું છે કે સાતપુડાનું ભારતનું સૌથી ઊંચું, તો કયું આવશે? ધૂપગઢ આવશે, જે મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. ત્યાર પછી કચ્છના મોટા રણ અને નાના રણ વચ્ચે બન્ની ઘાસનો પ્રદેશ અને ખાવડા ડુંગરની આસપાસ, આ ગુજરાતના ભૌગોલિક પ્રદેશોમાંથી વિધાન લેવામાં આવ્યું છે. આપણે ભૌગોલિક પ્રદેશો વિશેની પણ ચર્ચાઓ કરીશું. તો આને પણ વાગડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાગડ પ્રદેશમાં છે એ કંથકોટના ડુંગરો આવેલા છે. ભચાઉ અને રાપર તાલુકો આવશે. કયા તાલુકાઓ આવશે? ભચાઉ અને
રાપર તાલુકાઓની આસપાસનો પ્રદેશ છે વાગડ છે, જે બન્ની ઘાસનું અને ખાવડા ડુંગરની આસપાસનો. અને આ જ કંકોઠના ડુંગરોની અંદર મિત્રો એક રાજા છુપાયા હતા ભાગીને. એ રાજાનું નામ મને કમેન્ટ કરીને તમે જણાવી દેજો, એટલે તમારો ઇતિહાસનો તે મુદ્દો છે આની સાથે આવી જાય. એટલે પહેલું વિધાન કેવું છે? સાચું. બીજું કેવું છે? ખોટું. ત્રીજું સાચું. અને માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ચોટીલા, જે 340 મીટરની ઊંચાઈ ધરાવે છે, જે સુરેન્દ્રનગરમાં છે, આ પણ સાચું છે. તો અહીંયા આપણો જવાબ કયો બનશે? ઓપ્શન બી. અયોગ્યમાં કયું છે? ઓપ્શન બી, કે આનું સાતપુડાનું સૌથી ઊંચું શિખર છે માથાસર નથી, પણ કયું છે? ધૂપગઢ છે. કયું છે? ધૂપગઢ છે. ચલો ત્યાર પછી આગળ વધીએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના વિધાન અથવા વિધાનો સાચું અથવા તો સાચા છે એને તમારે પસંદ કરવાના રહેશે. એમાં પહેલું વિધાન આપ્યું કે ધુઆધાર ધોધ છે એ નર્મદા નદી ઉપર મહારાષ્ટ્રમાં આવેલો છે. ધુઆધાર ધોધ એ નર્મદા નદી ઉપર મહારાષ્ટ્રમાં આવેલો છે. બીજું વિધાન છે અમરકંટકની પહાડીઓમાંથી નર્મદાનો ઉદ્ભવ થાય છે, જે મધ્યપ્રદેશમાં આવેલ છે. અને ત્રીજું છે પિરમબેટ ખાતે નર્મદા નદીનું મુખ આવેલું છે. ચલો તમે લોકો છે આનો જવાબ આપવાનો મને પ્રયત્ન કરો કમેન્ટમાં, પછી આપણે છે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ છીએ. જુઓ મિત્રો, અહીંયા કઈ વાત કરી? ધુઆધાર ધોધ ક્યાં આવેલો છે? નર્મદા નદી ઉપર. કયા રાજ્યમાં કીધું? મહારાષ્ટ્ર રાજ્યમાં. તો આ વિધાન કેવું છે? ખોટું છે. જો નર્મદા નદીની વાત કરીએ તો મિત્રો નર્મદા નદી છે એ વિંધ્ય પર્વતમાળાના અમરકંટકમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? અમરકંટકમાંથી નીકળે છે. અને આ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. એટલે તમે જો અમરકંટકની પહાડીમાંથી નર્મદાનો ઉદ્ભવ થાય. આ વિધાન તમારું કેવું બની ગયું? અહીંયા સાચું બની ગયું છે. એની લંબાઈ કેટલી છે? તો કે નર્મદાની લંબાઈ છે 1300 કિલોમીટર, 1312 કિલોમીટર. અને ગુજરાતમાં લંબાઈ કેટલી છે? તો ગુજરાતમાં લંબાઈ યાદ રાખવાની 160 કિલોમીટર. અને આ ભરૂચ પાસે ખંભાતના અખાતને મળે છે. કઈ જગ્યાએ? ભરૂચ પાસે ખંભાતના અખાતને મળે છે. તો પિરમબેટ ખાતે એનું મુખ, નદી મુખને એસ્ચ્યુરી તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? એસ્ચ્યુરી તરીકે ઓળખવામાં આવે છે. આની સાથે એક ડેલ્ટા નામનો શબ્દ છે, મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન, એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જુઓ, એસ્ચ્યુરી, નદી જ્યારે દરિયાને મળે છે ત્યાં જો કોઈ મેદાનોનું નિર્માણ નથી કરતી અને તીવ્ર વેગથી એ દરિયાની અંદર મળી જાય છે, એટલે કે ત્યાં કોઈ મેદાની પ્રદેશ નથી બનાવતી, તો એને એસ્ચ્યુરી કહેવાય. જ્યારે ઘણી નદીઓ, ગંગા અને બ્રહ્મપુત્રા જેવી ઘણી મોટી નદીઓ છે, એ દરિયાને મળે છે ત્યારે એનો વેગ ખૂબ ધીમો હોય અને આ ખૂબ ધીમા વેગ સાથે એ દરિયાને મળતી હોય છે. એ સમયે એ પોતાની સાથે ઘસડી લાવેલો જે કાંપ છે એ કાંપને ક્યાં પાથરશે? દરિયા કિનારે જ્યાં પાથરશે. અને ત્યાં જે મેદાનોની રચના કરે છે એને ડેલ્ટાનું મેદાન, મુખ ત્રિકોણ પ્રદેશના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તમે આપણે નામ સાંભળ્યું હશે, ગંગા બ્રહ્મપુત્રાનો ડેલ્ટા, સુંદરબન ડેલ્ટા, જે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. તો અહીંયા એનું મુખ આવેલું નથી, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. તો હવે સમજો, સાચું અથવા સાચા પસંદ કરવાનું કીધા તો ફક્ત 2 સાચું છે. અહીંયા કયો જવાબ આવશે? ઓપ્શન એ. ફક્ત 2 છે એ કેવું છે? સાચું વિધાન બને છે. ચાલો આગળ વધીએ મિત્રો. ઓપ્શન એ છે આપણો આ પ્રશ્નનો સાચો જવાબ છે. આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અહીંયા સૂચિ 1 અને સૂચિ 2 સાથે યોગ્ય રીતે જોડો. સૂચિ 1 ને સૂચિ 2 સાથે યોગ્ય રીતે જોડો. કે નદી આપી છે અને નદીનું ઉદ્ગમ સ્થાન આપ્યું છે. મહી નદી ક્યાંથી નીકળે? તાપી, પાદર અને શેત્રુંજી. નદી અને એનું ઉદ્ગમ સ્થાન તમને આપવામાં આવેલું છે. ચલો ટ્રાય કરો આનો જવાબ આપવાની, પછી આપણે આના વિશે ચર્ચાઓ કરીએ છીએ. તો જુઓ મિત્રો, અહીંયા મહી નદી છે, તો મહી નદી છે એ ક્યાંથી નીકળે છે? તો મિત્રો યાદ રાખીશું, મહી નદી છે એ વિંધ્ય પર્વતમાળામાંથી નીકળે છે. ત્યાર પછી તાપી નદી છે એ સાતપુડામાંથી નીકળે છે. તાપી નદી છે ક્યાંથી નીકળે છે? સાતપુડામાંથી. એટલે એકની સામે કયું આવશે?
ડી આવશે, 2 ની સામે કયું આવશે? સી આવશે. ભાદર આ આપણને ખબર છે. જો આવા પ્રશ્નો મિત્રો જ્યારે પૂછે ને ત્યારે પહેલા એ જોઈ લેવાનું કે આપણને કયા આવડે છે. શેત્રુંજી અને ભાદર બે આપણા ગુજરાત છે, બધી ગુજરાતની, પણ આનું આપણને હજી કદાચ યાદ ન હોય. બાકી આ તો આપણા ગુજરાતમાં જેનો ઉદ્ભવ થાય એટલે આ આપણને યાદ હોય. તો પહેલા આપણે ત્યાંથી શરૂઆત કરવાની. ચાલો આને અલગ રીતે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે પહેલા આપણે તળિયેથી શરૂઆત કરીએ. ભાદર છે, ભાદર ક્યાંથી ઉદ્ભવે? ઓકે, જસદણ, રાજકોટ, આનંદપર, મદાવા ડુંગરમાંથી છે ભાદર ઉદ્ભવે છે, જે 260 કિલોમીટરની લંબાઈ ધરાવે અને આ ભાદરને સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખવામાં આવે. તો ભાદર 3 માં કયું આવે? બી આવે. હવે આમાં ચેક કરી લેવાનું 3 માં બી ક્યાં છે? જુઓ તો 3 માં બી ક્યાં છે? અહીંયા 3 માં સી છે, નો આવે. અહીંયા 3 માં ડી છે, નો આવે. અહીંયા 3 માં એ છે, નો આવે. 3 માં બી ક્યાં છે? અહીંયા છે. ઓપ્શન ડી છે એ તમારો સાચો. દરેક વખતે ઉપરથી જ હેઠે આવવું જરૂરી નથી, નીચેથી પણ ક્યારેક ઉપર જઈ શકાય. તો જુઓ આપણે મહી અને તાપી કર્યું હોય તો જુઓ 1 માં ડી, તો 1 માં ડી એ અહીંયા ખાલી એક જ જગ્યાએ છે, તો એના ઉપરથી આપણને જવાબ બને. પણ શરૂઆતમાં કેવું હોય મિત્રો, આ બે છે ને એ લોકો સરખા આપતા હોય એટલે આપણે આગળ જવું પડે. એટલે આપણે તળિયેથી ચાલુ કરવાનું. તળિયેથી ચાલુ કરો, 3 માં છે એક જ જગ્યાએ હતું તો આપણને સીધો જવાબ મળી ગયો. એટલે આપણો ટાઈમ બચે. મહી નદી છે વિંધ્યાચલ, તાપી છે એ બેતુલમાંથી મહાદેવની ટેકરીઓમાંથી, મહી છે એ મેહજ સરોવરમાંથી, શેત્રુંજી છે એ ગીરની ધુંડી ટેકરીઓમાંથી નીકળે છે. 160 કિલોમીટરની એ લંબાઈ ધરાવે છે. તો કઈ રીતે જોડકા બન્યા? 1 ની અંદર ડી, 2 ની અંદર સી, 3 માં બી અને 4 માં એ. ડી સી બી એ એટલે ઉપર નીચેથી તમારે ઉપર આવવાનું. ઓપ્શન ડી છે કેવો જવાબ છે આપણો? સાચો જવાબ બને છે. આગળ વધી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નીચેનામાંથી કઈ જોડ છે એ ખોટી છે? બહુ સરળ સવાલ છે. તમે બધા લોકો જુઓ, નેશનલ પાર્ક છે અને એનું લોકેશન તમને અહીંયા આપેલું છે. વાંસદા છે એ ક્યાં આવેલો છે? ગીર ક્યાં આવેલો છે નેશનલ પાર્ક? મરીન નેશનલ પાર્ક કઈ જગ્યાએ? અને વેલાઉદર નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવેલો છે? આવા પ્રશ્નો પણ હવે બહુ શક્યતાઓ ઓછી હોય, બટ એવું નથી કે આ વસ્તુ ન જ પૂછી શકે, પૂછી પણ લે. આ સરળ સવાલની કેટેગરીમાં આવતો સવાલ છે, પણ વિધાનો જોડકાઓની અંદર છે આ તમને અવશ્ય પૂછી શકે, કારણ કે આનાથી જ તમારું પેપર છે એ લેન્ધી બનતું હોય છે. જુઓ વેલાઉદર છે આપણને યાદ હોય, વલભીપુરની અંદર આવેલું છે. ગીર તો એ ઉનામાં છે, ગીર સોમનાથ જિલ્લો છે. વાંસદા ક્યાં છે? નવસારીમાં છે. તો ખોટી જોડ કઈ બની? મરીન ક્યાં છે? ઓખા મંડળ, દેવભૂમિ દ્વારકા અને જામનગરનો પ્રદેશ છે. તો મરીન નેશનલ પાર્ક સુરેન્દ્રનગરમાં આવતું નથી. તો આપણને કયો જવાબ આપ્યો છે કે કઈ જોડ ખોટી છે? તો આપણો જવાબ કયો બનશે? ઓપ્શન સી છે આપણો સાચો જવાબ બને છે. ચલો ત્યાર પછી આગળ વધીએ મિત્રો કે જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઈ રહી છે તો નીચેનામાંથી કયું પ્રાણી દેખાવાની સંભાવના છે? ખાલી કાન ઊંધો પકડાયો છે અહીંયા. એશિયાઈ સિંહ, સ્વેમ્પ ક્રોકોડાયલ જે પેલું કાદવ કીચડની અંદર જોવા મળે અને દલદલીય મગર કહેવાય. દલદલીય મગર, પછી જંગલી સુવર અને ચિંકારા. હવે આનો મતલબ શું થાય? આ પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, બહુ ટ્રિકી રીતે પૂછ્યો છે કે જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થાય તો નીચેનામાંથી કયું પ્રાણી દેખાવાની સંભાવના છે? ગીરના જંગલની અંદર નેશનલ પાર્ક અભયારણ્ય કયા કયા જીવો જોવા મળે? આવો પ્રશ્ન તમને પૂછી શકે. એશિયાઈ સિંહ તો એનું તો એ નિવાસ સ્થાન છે. સ્વેમ્પ ક્રોકોડાયલ પણ જોવા મળે છે, મગર, જંગલી સુવર અને ચિંકારા 4 જોવા મળે, એટલે 1, 2, 3 અને 4. તો અહીંયા કયો જવાબ આવશે મિત્રો? ઓપ્શન ડી છે એ સાચો જવાબ બને છે. ચલો આગળ વાત કરીએ મિત્રો. ગુજરાતમાં ખનિજોની ઉપલબ્ધિ બાબતે નીચેના યાદી 1 ને યાદી 2 સાથે જોડો. લિગ્નાઇટ એની સામે ભાવનગર, મેંગેનીઝ એની સામે કચ્છ દ્વારકા, બોક્સાઇટ એની સામે પંચમહાલ વડોદરા અને ફ્લોરસપાર છે એની સામે છોટાઉદેપુર. તો અહીંયા પણ આ છોટાઉદેપુર ફ્લોરસપાર વાળું જે છે એ ફેમસ બાબત છે મિત્રો. આપણે વાંચ્યું હોય કે ફ્લોરસપાર છે એ છોટાઉદેપુરના આંબા ડુંગર ગામ અને નૈતી ટેકરીઓમાંથી સૌથી વધુ પ્રાપ્ત થાય છે. તો ફ્લોરસપાર ક્યાંથી થાય? છોટાઉદેપુરમાંથી થાય. એટલે 4 ની અંદર કયું આવશે? ડી આવશે. તમે જુઓ 4 માં ડી અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી. તો એક ઓપ્શન તો ઓટોમેટિકલી નીકળી ગયો. હવે આપણે જવાનું, હવે નીચેથી જઈએ છીએ તો બોક્સાઇટ. બોક્સાઇટ છે ક્યાંથી પ્રાપ્ત થાય? તો કચ્છ અને દેવભૂમિ દ્વારકા. એટલે 3 માં કયું આવે?
બી આવે, 4 માં ડી હતું, 3 માં કયું છે બી, 4 માં ડી અને 3 માં બી, 3 માં બી અહીંયા નથી એટલે નહીં આવે, 3 માં બી આવી ગયું. હવે જુઓ મેંગેનીઝ, મેંગેનીઝ છે પંચમહાલ અને વડોદરામાંથી પ્રાપ્ત થાય છે, તો 2 ની અંદર કયું આવે છે સી આવે, 4 માં ડી 3 માં બી, 2 ની અંદર કયું આવે સી આવે છે. અને વધ્યું લિગ્નાઇટ તો 1 ની સામે તો કયું હોય એ, એટલે અહીંયા ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ બને છે. જો અહીંયા કયા જિલ્લામાંથી કઈ ખનિજ પ્રાપ્ત થાય એના સંદર્ભે પ્રશ્ન છે કે સૌથી વધુ કે સૌથી ઓછીને લઈ અને અહીંયા પ્રશ્ન પૂછ્યો નથી. લિગ્નાઇટ છે એ ભાવનગરમાંથી પણ પ્રાપ્ત થાય છે, ઘોઘા તાલુકાના ક્ષેત્રોમાંથી. અહીંયા આપણો જવાબ કયો હતો મિત્રો? ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ હતો. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો, કે નીચે આપેલા વિધાન અથવા વિધાનો પૈકી કયું અથવા કયા સાચું કે સાચા છે? એમાં જુઓ પહેલું વિધાન કયું આપ્યું કે જૂનાગઢમાં માળિયા હાટીના તાલુકાના ચોરવાડથી ગીર સોમનાથના વેરાવળ સુધી સમુદ્રમાં પ્રતિવર્ષ વીર સાવરકરની સ્મૃતિમાં પ્રતિવર્ષ એટલે કે દરેક વર્ષે અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા, અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાય છે. આ ગુજરાત ટુરિઝમને લઈ અને એની જે સાંસ્કૃતિક બાબતો છે એને લઈ અને સવાલ તમને છે અહીંયા સાંસ્કૃતિક ભૂગોળમાંથી આ સવાલ આપણને અહીંયા પૂછવામાં આવેલો છે. તો વેરાવળ સુધીના ચોરવાડથી વેરાવળના દરિયા કિનારાની અંદર છે એ આ અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાય છે. પછી બીજું વિધાન આપ્યું કે દર વર્ષે ઓગસ્ટ માસમાં ગુજરાત સરકાર દ્વારા સમગ્ર દેશમાં પ્રવાસીઓને આકર્ષવા માટે સાપુતારા ખાતે મેઘ મલ્હારનું આયોજન થાય છે. તો આમાંથી કયું કે કયા સાચું કે સાચા છે? ચલો આપો ફટાફટ કમેન્ટ કરીને જવાબ, પછી છે આપણે આ પ્રશ્નને આગળ સોલ્વ કરીએ છીએ. ચાલો જુઓ મિત્રો, અહીંયા તો કે જૂનાગઢમાં જે ચોરવાડનું ક્ષેત્ર છે અને વેરાવળ ક્ષેત્ર છે ત્યાં વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે છે એ અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજવામાં આવે છે. જે છેલ્લી સ્પર્ધા છે એ 29 ફેબ્રુઆરી 2024ના દિવસે, ક્યારે 29 ફેબ્રુઆરી 2024ના રોજ એ 33મી તરણ સ્પર્ધા યોજાણી હતી. કેટલામી સ્પર્ધા યોજાણી હતી? 33મી તરણ સ્પર્ધા યોજાણી હતી. એટલે પહેલું વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન જુઓ, દર વર્ષે ઓગસ્ટ મહિનામાં, હા ઓગસ્ટ મહિનાની અંદર અહીંયા મેઘ મલ્હારનું આયોજન સાપુતારા ખાતે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. તો આ બંને વિધાનો કેવા છે? સાચા છે. એટલે આપણો સાચો જવાબ કયો બન્યો? ઓપ્શન ડી, બંને સાચા છે. હવે આની સાથે મિત્રો એક બાબત તમારે આને પણ યાદ રાખવાની, ઉત્તરાર્ધ મહોત્સવ, ઉત્તરાર્ધ મહોત્સવ પુષ્પાવતી નદીના કિનારે મોઢેરાનું સૂર્ય મંદિર છે ત્યાં આ ઉત્તરાર્ધ મહોત્સવ છે, ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે. અને દર વર્ષે ઉત્તરાયણ પછી જાન્યુઆરી મહિનાનું જે ત્રીજું વીક હોય છે એની અંદર છે આનું આયોજન કરવામાં આવતું હોય છે. આગામી સમયમાં 18 તારીખના આસપાસના સમયગાળાની અંદર છે આ ઉત્તરાર્ધ મહોત્સવ આ 2025ની અંદર યોજાવા જઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો એક પતંગોત્સવની શરૂઆત કરી છે 1992થી છે આની શરૂઆત કરી દેવામાં આવી હતી. પતંગોત્સવ છે તો કે મિત્રો વર્ષ 2003થી જ્યારે આપણા મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા એ સમયે એણે પતંગોત્સવનું આયોજન કર્યું હતું. એ કઈ તારીખોની અંદર? તો કે 13થી 15 જાન્યુઆરી, 13થી 15 જાન્યુઆરી. તો અહીંયા પતંગોત્સવનું આયોજન કરવામાં પણ આવે છે અમદાવાદ ખાતે. ચાલો ત્યાર પછી આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. નીચે આપેલા વિધાન અથવા વિધાનો પૈકી કયું અથવા તો કયા વિધાન અથવા તો વિધાનો છે એ કેવા છે? અયોગ્ય છે. એમાં જુઓ ચેનલ આપી છે, ચેનલ એટલે સાંકડી જળની પટ્ટી, અને એ કયા ક્ષેત્રોને જોડે છે, અલગ પાડે છે એ ક્ષેત્ર લોકેશન તમને આપ્યા છે. એમાં જુઓ પહેલું આપ્યું ડંકન પાસ, તો કે આંદામાન અને નિકોબારને અલગ પાડે છે. બીજું 10 ડિગ્રી ચેનલ લઘુ આંદામાન અને દક્ષિણ આંદામાન. ત્રીજું 8 ડિગ્રી ચેનલ માલદીવ અને મિનિકોય. ચોથું 9 ડિગ્રી ચેનલ લક્ષદ્વીપ અને મિનિકોય. હવે અહીંયા કયું અયોગ્ય છે ને એ તમારે કહેવાનું છે. કયું વિધાન
અયોગ્ય છે એ તમારે જવાબ આપવાનો છે. અહીંયા તમને ઓપ્શન આપ્યા ફક્ત 1 2, ફક્ત 2 3, ફક્ત 1 3, ફક્ત 3 4. તો જુઓ મિત્રો, પહેલું જ તે ડંકન પાસ છે. ડંકન પાસ એ કોની કોની વચ્ચે છે? તો ડંકન પાસ છે એ લઘુ આંદામાન અને દક્ષિણ આંદામાનની વચ્ચે છે. કોની કોની વચ્ચે છે? લઘુ આંદામાન અને દક્ષિણ આંદામાનની વચ્ચે છે. ડંકન પાસ કોની કોની વચ્ચે છે? લઘુ આંદામાન અને દક્ષિણ આંદામાનની વચ્ચે. હવે અહીંયા આપણને કયું આપ્યું? આંદામાન અને નિકોબાર. એટલે પહેલું કેવું થઈ ગયું? ખોટું બની ગયું. સરસ. બીજું છે 10 ડિગ્રી ચેનલ. આ 10 ડિગ્રી ચેનલ છે એ લઘુ આંદામાન અને દક્ષિણ આંદામાનની વચ્ચે છે. તો જુઓ, આ 10 ડિગ્રી ચેનલ છે મિત્રો, એ કોની કોની વચ્ચે છે? તો એ છે લઘુ આંદામાન અને કાર નિકોબારની વચ્ચે. 10 ડિગ્રી કોની કોની વચ્ચે છે? તો કે ભાઈ લઘુ આંદામાન અને કાર નિકોબારની વચ્ચે. લઘુ આંદામાન અને કાર નિકોબારની વચ્ચે છે. તો આ પણ કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. 2 ખોટા પીડ્યા. 8 ડિગ્રી ચેનલ કોની કોની વચ્ચે છે? તો યાદ રાખજો, 8 ડિગ્રી ચેનલ છે એ માલદીવ અને મિનિકોય વચ્ચે છે. આ સાચું છે. 9 ડિગ્રી ચેનલ કોની કોની વચ્ચે છે? 9 ડિગ્રી ચેનલ છે લક્ષદ્વીપ અને મિનિકોયની વચ્ચે આવેલી છે. તો પહેલા 2 કેવા છે? ખોટા. બીજા 2 સાચા છે. એટલે ફક્ત 1 અને 2 ખોટું. એટલે અહીંયા આપણો જવાબ કયો બને છે મિત્રો? ઓપ્શન એ. કયું વિધાન અયોગ્ય છે અથવા વિધાનો અયોગ્ય છે એવું પૂછું એટલે ફક્ત 1 અને 2 જવાબ આવશે. ચાલો, ત્યાર પછી આગળ વધીએ મિત્રો. આપેલ વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે તે ચકાસો. એમાં જુઓ, પહેલું વિધાન આપ્યું કે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ તે મધ્ય અને પૂર્વ ઘાટની પવનાભિમુખ બાજુએ આવેલો હોવાથી વાર્ષિક વધુ વરસાદ મેળવે છે. ત્યાર પછી બીજું વિધાન આપ્યું કે નર્મદા નદી એ વિંધ્ય અને સાતપુડા પર્વતમાળાની વચ્ચેથી ફાટ ખીણમાંથી વહે છે. જુઓ, કયું અથવા કયા વિધાન સાચા છે? ઓપ્શન એમાં ફક્ત 1, ઓપ્શન બી માં ફક્ત 2, ઓપ્શન સી માં 1 2 બંને અને ઓપ્શન ડી માં 1 પણ નહીં. અહીંયા શું કીધું કે આપણો જે દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે એ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એ કોની કોની વચ્ચે? તો કે મધ્ય અને પૂર્વ ઘાટની પવનાભિમુખ બાજુએ છે. મિત્રો અહીંયા 2 શબ્દો એક આવે છે, પવનાભિમુખ અને પવનાવિમુખ. પવનાભિમુખ અને પવનાવિમુખ. પવનાભિમુખ આને વાતાભિમુખ અથવા વાતાવિમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાતાભિમુખ અથવા વાતાવિમુખ આ રીતે પણ ઓળખવામાં આવે છે. એમાં આપણે યાદ રાખવાનું મિત્રો કે વાતાભિમુખ ક્ષેત્ર કોને કહેવાય અને વાતાવિમુખ ક્ષેત્ર કોને કહેવાય. તો અહીંયા સમજો મિત્રો, ભારતની અંદર વરસાદ લાવતા પવનો કયા? આપણને બધાને ખબર છે કે ભારતમાં જે વરસાદ આવે છે એ કયા પવનોથી આવે છે? નૈઋત્ય કોણીય પવનોથી વરસાદ આવે છે. તો અહીંયા એક પર્વત છે, પર્વતની પશ્ચિમ દિશાએથી પવનો છે આવી રહી છે. તો સૌથી પહેલા કયા ઢોળાવ ઉપર? તો કે પર્વતના પશ્ચિમ ઢોળાવ ઉપર ટકરાશે. અહીંયાથી ટકરાય અને પવનો છે આ રીતે ઉપરની તરફ ગતિ કરશે. ઉપર જઈ ઘનીબંધ થઈ વાદળો બનાવી અને આ ક્ષેત્રની અંદર શું કરાવી દેશે? વરસાદ કરાવી દેશે. તો આ ક્ષેત્રમાં વધુ વરસાદ થાય, પવનાભિમુખ ક્ષેત્રમાં વધુ વરસાદ થાય અને પવનાવિમુખ ક્ષેત્રમાં ઓછો વરસાદ થાય છે. તો અહીંયા વિધાન આ સાચું છે કે પવનાભિમુખ બાજુએ હોવાથી વાર્ષિક વધુ વરસાદ મેળવે, પણ મધ્ય અને પૂર્વ ઘાટની નહીં. એટલે આ વિધાન કેવું બની ગયું? અહીંયા આપણું પહેલું જ વિધાન છે કેવું બની જાય? ખોટું બની જાય. અડધું સાચું ને અડધું ખોટું એમ ન હાલે ને, વિધાન આખું ખોટું હોવું જોઈએ. તો પવનાભિમુખમાં વધુ વરસાદ પડે છે એ સાચી બાબત છે, પણ એ પૂર્વ ઘાટની પવનાભિમુખ હોય એટલે વધુ વરસાદ પડે એવું બનતું નથી. એટલે પહેલું વિધાન કેવું છે? અહીંયા ખોટું છે. નર્મદા નદી એ વિંધ્ય અને સાતપુડા પર્વતમાળાની વચ્ચે ફાટ ખીણમાંથી વહે છે. જો મિત્રો, એક પર્વતમાળા છે મધ્યપ્રદેશની અંદર આવેલી મૈકલ પર્વતમાળા. મૈકલ છે ને એ સાતપુડા અને વિંધ્ય બંનેને જોડે છે અને આ મૈકલની એક બાજુએથી નર્મદા અને બીજી બાજુએથી
તાપી નદી નીકળે છે. તો આ નદી નર્મદા નદી કોની કોની વચ્ચે છે? જો મૈકલ કોને કોને જોડે? સાતપુડા અને વિંધ્ય બંનેને જોડે. અને એની વચ્ચેથી કઈ નદી વહે છે? નર્મદા નદી વહે છે. તો વિંધ્ય અને સાતપુડા કેવી થઈ ગઈ? બંને સાઈડની પર્વતમાળા, વચ્ચે જે ખીણ વિસ્તાર છે ત્યાં કઈ નદી હાલી આવે છે? નર્મદા નદી ચાલી આવે છે. તો આ વિધાન પણ આપણું સાચું બનશે. તો અહીંયા કયો જવાબ આવશે? ફક્ત એક બે બંને સાચું કે સાચા જોવાના છે. તો અહીંયા પહેલું તો છે કેવું છે? ખોટું છે. તો ફક્ત બીજું વિધાન છે સાચું છે. એટલે ઓપ્શન બી છે એ આપણો જવાબ બનતો હોય છે. એના પછી આગળનો સવાલ છે મિત્રો ઘાટને લઈને, કે ભાઈ કયો ઘાટ કઈ જગ્યાએ આવેલો છે એને લઈ અને આપણને સવાલ પૂછવામાં આવ્યો છે. એમાં એક આપ્યું છે જોજીલા, શિપકીલા, નાથુલા અને બોમડીલા. સામે ઓપ્શનની અંદર 1 માં હિમાચલ, 2 માં અરુણાચલ, 3 માં જમ્મુ કાશ્મીર અને 4 માં સિક્કિમ. કયો ઘાટ કઈ જગ્યાએ આવેલો છે એને લઈ અને આપણને પ્રશ્ન પૂછ્યો છે. મિત્રો અહીંયા પહેલા આપણને ઘાટ અને ઘાટી એવા બે શબ્દોના પરિચય હોવો જોઈએ. બે શબ્દોનો આપણને તફાવત છે એનો ખ્યાલ હોવો જોઈએ. ઘાટ કોને કહેવાય મિત્રો? તો ઘાટ એટલે બે પર્વતમાળા વચ્ચે આવેલો સાંકડો રસ્તો. બે પર્વતમાળા વચ્ચે આવેલો સાંકડો રસ્તો. અને ઘાટી કોને કહેવાય? તો કે બે પર્વતમાળા વચ્ચે આવેલું મેદાની ક્ષેત્ર. બે પર્વતમાળા વચ્ચે આવેલો મેદાની વિસ્તાર. વચ્ચે આવેલો મેદાની વિસ્તાર. આપણે સાંભળ્યું હોય કુલ્લુ ઘાટીન, કાંગડા ઘાટીન, કાશ્મીર ઘાટીન. આ કાશ્મીર ઘાટી ક્યાં છે? તો કે બૃહદ હિમાલય અને પીર પંજાલ પર્વતમાળાઓની વચ્ચે છે. તો બે પર્વતમાળાની વચ્ચે જે મેદાની વિસ્તાર હોય એને ઘાટી કહેવાય. જ્યારે બે પર્વતમાળાઓની વચ્ચે જે સાંકડો રસ્તો હોય એને ઘાટ કહેવાય. તો જોજીલા છે એ ક્યાં આવેલો છે? યાદ રાખજો મિત્રો, જોજીલા છે એ જમ્મુ કાશ્મીરની અંદર આવેલો છે. એટલે પી માં કયો જવાબ આવશે મિત્રો? તો જુઓ પી ની અંદર 3 આવશે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી. એટલે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું છે. પછી જુઓ મિત્રો તમે નાથુલા ઘાટ. નાથુલા ઘાટ છે ક્યાં આવેલો છે? સિક્કિમની અંદર. એટલે આર ની અંદર શું આવશે? 4 આવશે. કારણ કે મેં બે એટલા માટે લીધા કે આ બે આપણા માટે સરળ હોય, જોજીલા અને નાથુલા આપણને યાદ હોય. તો પી ની અંદર 3 છે, આર ની અંદર કયું છે? 4 છે. હવે મને જોડીને કયો તો પી માં 3 અને આર માં 4 હોય એવું વિધાન કયું છે? તો અહીંયા પી માં 3 છે પણ આર માં 4 નથી. અહીંયા પી માં 3 છે પણ આર માં 4 નથી. અહીંયા પી માં 3 આર માં 4 છે. એટલે જવાબ કયો બની જાય? ઓપ્શન સી. ઓછી મહેનતે જે આપણે વાંચ્યું છે, ભલે આમાં વધારે પૂછ્યું પણ આપણે જેટલું વાંચ્યું છે એટલામાંથી આપણે સાચો જવાબ કઈ રીતે આપી શકીએ એના માટેની આ મેથડ છે. તમે જુઓ પી માં 3, ક્યુ ની અંદર કયું? તો કે છીપકીલા ક્યાં આવેલું છે? હિમાચલ પ્રદેશની અંદર. નાથુલા ક્યાં આવ્યું? તો કે સિક્કિમની અંદર. અને બોમડીલા ક્યાં આવેલું છે? તો કે અરુણાચલ પ્રદેશની અંદર આવેલો ઘાટ છે. તો આ રીતે ઘાટને લઈ અને પણ આપણને પ્રશ્નો છે એ પૂછવામાં આવી શકે છે. ત્યાર પછી તમે જુઓ આપેલા વિધાન અથવા વિધાનો પૈકી કયું અથવા તો કયા સાચું કે સાચા છે? એની અંદર પહેલું વિધાન મિત્રો આપણને આપ્યું કે બાંગર પ્રદેશના કેટલાક ભાગોમાં વધુ પડતી સિંચાઈ પ્રવૃત્તિઓના કારણે જમીન પર ક્ષારનો સફેદ પોપડો જોવા મળે છે, પથરાઈ જાય છે, જેને રેય અથવા તો કલર કહે છે. તે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ભાગોમાં જોવા મળે છે. બીજું વિધાન આપ્યું બાંગર પ્રદેશના કેટલાક ભાગોમાં અપક્ષરણના કારણે ઉપરની મુલાયમ જમીન નષ્ટ થઈ ગઈ અને ત્યાં હવે ફક્ત કાંકરાળ જમીન જોવા મળે છે. આવી જમીનને ભૂર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું વિધાન છે તરાઈ પ્રદેશ વધુ દલદલીય તથા ભેજ ધરાવતો હોવાથી ત્યાં ગીચ જંગલો જોવા મળે છે. આ તરાઈ પ્રદેશ છે ને મિત્રો, તરાઈ પ્રદેશ એને મેલેરિયા ઝોન તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? મેલેરિયા ઝોન. કારણ કે દલદલ કાદવ કીચડ વધુ છે તો મચ્છરો વધુ, અને મચ્છરો વધુ હોય તો માદા એનાફિલિસ બેન છે ગમે ત્યાંથી આવી જાય અને આપણને મેલેરિયા લાવી આપે. તો કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન બાંગર પ્રદેશ છે. જો મેદાનોના 4 પ્રકાર છે: ભાબર, તરાઈ, ખદર અને બાંગર. ભાબર, તરાઈ, ખદર અને બાંગર. ખદર નવા કાંપ, બાંગર જૂના કાંપના મેદાનો છે. તો એમાં બાંગર પ્રદેશ છે એમાં વધુ પડતી સિંચાઈ થાય છે. એટલે જ્યાં સિંચાઈ થાય છે તે ક્ષેત્રની અંદર પાણીનો ભરાવો થાય.
પાણીનો ભરાવો થાય એટલે પાણીમાં રહેલો ક્ષાર છે એ ત્યાં જમીનની સપાટી ઉપર તળિયે બેસી જાય છે, જેના કારણે એ જમીન કેવી થઈ ગઈ, ક્ષારનો ઉપર સફેદ પોપડો જામી ગયો. આ જે પોપડો જામ્યો છે એને આપણે રે અથવા તો કલર તરીકે ઓળખીએ છીએ. આ પ્રશ્ન ક્યાં જોવા મળે તો કે યુપી અને હરિયાણાની અંદર છે આ પ્રશ્ન વધુ જોવા મળે. એટલે પહેલું વિધાન કેવું છે, સાચું છે. બીજું વિધાન છે કે બાંગર પ્રદેશમાં જો અહીંયા સૌથી વધુ સિંચાઈ થાય છે ત્યાં હવે અહીંયા જમીન છે એનું અપક્ષરણ થયું એટલે ઉપરની જે મુલાયમ જમીન હતી એનો નાશ થઈ ગયો. હવે નીચે કાંકરાવાળી જમીન વધી છે, તો આવી જમીન છે એને ભૂર તરીકે ઓળખવામાં આવે. આપણે વરસાદ આવે, વરસાદ ત્યારે નેવા પડતા હોય, આપણને આ બધાને ખ્યાલ હોય. વરસાદ આવે ત્યારે નેવા પડે તો જે જગ્યાએ પાણીની ધાર પડે છે ત્યાં ઉપરની જમીન છે ઘસાઈ જાય, નીચે કાંકરા બતાય, બસ એવી પરિસ્થિતિ છે અહીંયા, એને ભૂર તરીકે ઓળખવામાં આવે. તરાઈ પ્રદેશ વધુ દલદલીય હોવાથી એ ગીચ જંગલો ધરાવે છે. તો આ ત્રણ વિધાનો મિત્રો કેવા બને છે, સાચા બને છે. એટલે અહીંયા જવાબ કયો આવશે, ઓપ્શન ડી આપેલા તમામ. ચલો એના પછી મિત્રો અહીંયા આ એક જોડકું દોઆબને લઈને આપવામાં આવ્યું છે કે પંચ દોઆબ જોવા મળે છે. એ પંચ દોઆબ કયો દોઆબ કઈ નદીઓની વચ્ચે જોવા મળે છે? બે નદીઓ વચ્ચે આવેલું જે મેદાની ક્ષેત્ર છે એને આપણે દોઆબ તરીકે ઓળખતા હોઈએ, જ્યાં બે જળ ભેગા થતા હોય અને વચ્ચે આપણે જોતા હોઈએ છીએ એ ક્ષેત્ર છે એને આપણે દોઆબ તરીકે ઓળખીએ છીએ. આઈ થિંક આ પ્રશ્ન મિત્રો આપણી આ પીજીસીઆઈ એક્સપ્રેસ સિરીઝની અંદર જ બીજી વાર આવ્યો છે. ઓલરેડી આ પ્રશ્ન છે એની આગળ પણ એકવાર ચર્ચા થઈ ચૂકી છે, એટલે અહીંયા આપણે વધુ ટાઈમ લેતા નથી. કે સિંધ સાગર દોઆબ છે એ સિંધુ અને ઝેલમ વચ્ચે છે. અહીંયા દોઆબની અંદર કેટલું યાદ રાખવાનું તમે જુઓ, ચાજ દોઆબ તો પહેલા બે અક્ષર, ચિનાબ અને ઝેલમ બંને વચ્ચે ચાજ દોઆબ જોવા મળે. રેચના દોઆબ તો રાવી અને ચિનાબ વચ્ચે રેચના દોઆબ જોવા મળે છે. રાવી અને બિયાસ વચ્ચે બારી દોઆબ જોવા મળે. બિયાસ અને સતલુજ વચ્ચે બિસ્ત દોઆબ જોવા મળે છે. તો અહીંયા પી ની સામે 1, ક્યુ ની સામે 2, આર ની સામે 3, એસ ની સામે 4, 1, 2, 3 અને 4. તો ઓપ્શન એ છે કેવો છે આપણો સાચો જવાબ બને છે. ચલો ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે આપેલા વિધાન અથવા વિધાનો પૈકી કયું અથવા તો કયા વિધાન અથવા વિધાનો અયોગ્ય છે? અરવલ્લી છે એ ગેડ પર્વતમાળા છે. બીજું અરવલ્લીમાં આવેલું ગોરમઘાટ એ મેવાડ અને મારવાડ ક્ષેત્રને જોડે છે. સાથે સાથે યાદ રાખવાનું. ત્રીજું વિંધ્યાચલ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર સદભાવના શિખર છે. આ વિંધ્યાચલ પર્વતમાળા ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે મુખ્ય જળ વિભાજકનું કામ કરે છે. તો જુઓ મિત્રો અહીંયા યાદ રાખીશું, અયોગ્ય પૂછ્યું ફક્ત 1 અને 3, 2 અને 3, ફક્ત 3 કે ફક્ત 1. તો મિત્રો અરવલ્લી પર્વતમાળા છે એ હાલમાં કેવી પર્વતમાળા છે? અવશિષ્ટ છે. કેવી છે? અવશિષ્ટ. જો આપણને અહીંયા પ્રશ્ન એવો પૂછે કે અરવલ્લી પોતાની પ્રારંભિક અવસ્થામાં કેવો પર્વત હતી, તો આપણે યાદ રાખવાનું ગેડ પર્વતમાળા, પણ હાલમાં એ કેવી છે? અવશિષ્ટ છે. એટલે આ વિધાન કેવું બને? સોરી, ખોટું બનશે. પહેલું વિધાન કેવું છે? અયોગ્ય છે. બીજું અરવલ્લીમાં આવેલો ગોરમઘાટ એ મેવાડ અને મારવાડને જોડે છે. પીલીભીત અને રાજસમંદ જિલ્લાઓને જોડે છે. એટલે વિધાન કેવું છે? મેવાડ અને મારવાડ બંનેને જોડતું ક્ષેત્ર છે ગોરમઘાટ, જેને મેવાડના કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. બીજું વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર સદભાવના છે, જે 1048 મીટરની ઊંચાઈ ધરાવે છે. અને આ છે એ ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે મુખ્ય જળ વિભાજકનું કામ કરે. ઉત્તરની નદીઓ છે એ ઉપર ગંગા યમુનાને મળી જાય અને દક્ષિણની નદીઓ છે નીચે ડાયરેક્ટ બંગાળાની ખાડીને મળી જાય. તો બંને વચ્ચે શું કરે છે? એ જળ વિભાજકનું કામ કરે છે. તો અહીંયા ફક્ત કયું વિધાન ખોટું પડ્યું? તો કે ફક્ત 1 છે એ ખોટું પડ્યું, બાકીના બંને કેવા છે? સાચા. એટલે અયોગ્યની અંદર કયું આવશે? ઓપ્શન ડી, ફક્ત 1. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ. સિંધુ નદી છે એના ઉદ્ગમ સ્થાન, નીચે આપેલા વિધાનો છે એને ચકાસો. સિંધુ નદી છે ઉદ્ગમ સ્થાનથી નીકળી 320 કિલોમીટર જેટલું અંતર કાપીને લેહ જિલ્લામાં આવેલા દમ ચોક અથવા ડેમ ચોક આપ્યું હોય, દમ ચોક અથવા ડેમ ચોક ખાતે ભારતમાં પ્રવેશ કરે છે. અને ચિનાબ એ સિંધુની સૌથી મોટી સહાયક નદી છે, જેને અસ્કીની તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ
સિંધુ નદી છે એ નીકળે છે કેટલું અંતર કાપે છે? તો કે 320 કિલોમીટરનું અંતર કાપી અને અહીંયા ભારતનું લેહ જિલ્લામાં આવેલું દમચોક નામનું સ્થળ છે. આ દમચોક નામના સ્થળેથી એ ભારતમાં પ્રવેશ કરે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. પછી બીજું વિધાન જુઓ મિત્રો કે ચિનાબ એ એની સૌથી મોટી સહાયક છે. એને ઋગ્વેદની અંદર અસ્કિની તરીકે ઓળખવામાં આવી છે. તો અહીંયા પણ મિત્રો બંને વિધાનો કેવા છે? સાચા છે. 1 અને 2 બંને સાચા છે. તો મિત્રો આજના સેશનની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે આપ તમામ મિત્રોને છે દરેક પ્રશ્નો છે એ ક્લિયર થયા હશે. પ્રશ્નોની સાથે સાથે આપણે છે એ ઘણું ખરું કન્ટેન્ટ છે એને જાણવાનો પ્રયત્ન કર્યો છે. તો ફરીથી મિત્રો એકવાર વિડીયો લેક્ચર છે એને લાઇક કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે અમારી પંકજ જોશી કરિયર એકેડમી અમારી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો એ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને આગામી સમયની અંદર આપણે જ્યારે પણ લાઈવ લેક્ચર લેતા હોઈએ અથવા કોઈ પણ લેક્ચર અપલોડ કરતા હોઈએ છીએ એ સમયે મિત્રો આપણે છે એ લેક્ચરની નોટિફિકેશન છે અગાઉથી મળી રહેશે મિત્રો. તો મળીએ નેક્સ્ટ ટાઈમ નવા જ પ્રશ્નો સાથે. ત્યાં સુધી છે તમે ખૂબ સારી તૈયારી કરો, સાથે સાથે મસ્ત રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.